પછી તક ચલાયા તક પેલું પેડ વાયર પહેલું કરશે ને કંટ્રોલ પાછળ રાખી હા મમ્મી કે તો આવ્યો બતાવ્યા મમ્મી કે જો આપણે આવ્યો તો બતાવ્યા આપણું પાછળનું સાફ થઈ ગયું અહીંયા જ રાખવાનું થઈ જાય સાફ કરશે સાફ કરશે પેલા અગર સાફ કરશે આપણે મોટું પણ બસ મેન્ટેન કરવાનું છે મારું તો કાક થઈ ગયું મસ્ત હેડસેટ કાક બોલી છે Good morning, students. Good morning, ma'am. Okay, so let's start our today's class. Volume down. Karna. What we have seen yesterday? ગઈકાલે આપણે શું જોયું હતું? Yes, Sheetal, any concerns? Am I audible to you? Yes. Yes. Okay, so what we have seen yesterday? Goodbuster syndrome, Lyme disease, immunodeficiency syndrome. Yes. Coptic sarcoma. Yes, coptic sarcomas. Okay, so let's do a quick revision. We have seen Kaposis sarcoma. We have seen Goodbuster syndrome. Goodbuster syndrome એટલે શું? એમાં શું થતું હતું? It is Autoantibody their burn autoimmune. against the glomerular and alveolar basement membrane against. Yes. So કયા બે organs affect થશે? Kidney and lungs.
kidney and lungs. So it is Goodpasture syndrome. So એનું assessment finding હશે, જે sign and symptoms હશે એ related to kidney અને lungs જે dysfunction થઈ જશે એના related જ જોવા મળશે. Interventions આપણે શું કરી શકીએ? તો આપણે ક્યોર નથી કરી શકવાના, બસ આપણે એને સપ્રેસ કરવાની છે. એની ઇમ્યુનિટી જે ઓવર એક્ટિવ થઈ ગઈ છે, સેલ્સને ડેમેજ કરે છે, આપણે એને સપ્રેસ કરીશું. તો એટલું બધું ફાસ્ટ ડેમેજ ના કરી દે ને, ક્લાયન્ટ સ્ટેબલાઇઝ થઈ જાય, રેમિશન પીરિયડમાં આવી જાય. So this is the intervention. Then we have seen Lyme disease. What do you mean by Lyme disease? Okay, there is no need to remember the causative agent because they are not going to ask you Lyme disease કયા causative agent ના લીધે થાય છે. તમને ખાલી ખબર હોવી જોઈએ કે એક આવી રીતનું પેરાસાઇટ છે કે જેના લીધે થાય છે. Okay, what do you understand by Lyme disease, online students? એક વેક્ટરબોર્ન ડિસીઝ છે જે ટીક દ્વારા સ્પ્રેડ થાય છે અને પછી એ મોસ્ટલી વુડન એરિયામાં જોવા મળે છે. Contact Yes. માં. Yes, અને એનું મેઇન ક્લાસિકલ સાઇન શું છે? મેઇન કેરેક્ટરિસ્ટિક ફીચર? Ring structure જોવા મળે અને બોડીમાં Yes. કોઈ બી યસ, એ ક્યાંય બી બોડીમાં કોઈ બી પાર્ટ પર સ્કિન પર એક રિંગ જેવું રેશ જોવા મળે છે. સો દેટ ઇઝ ધ લાઇમ ડિઝીઝ. ઇટ ઇઝ નોટ નેસેસરી કે દરેકને રેશ જોવા મળશે જ, અમુક લોકોને જ જોવા મળે છે. અને એમાં પણ એવું બી નેસેસરી નથી કે જ્યાં ટીક બાઇટ કરે એ જ જગ્યા પર એ રેશ થાય, ક્યાંય પણ થઈ શકે છે. તો ઇટ ઇઝ એ ઇન્ફેક્શન કે એ ટીક બાઇટના લીધે થાય છે અને એની અંદર એક પેરાસાઇટ હોય છે, સ્પાયરોકિડ બોરેલિયા બર્ગડોફેરિસ પેરાસાઇટ હોય છે. એ જ્યારે ટીકની અંદર હોય અને ટીક બાઇટ કરે અને આપણને ઇન્ફેક્શન થઈ જાય તો લાઇમ ડિઝીઝ થાય છે. એના સ્ટેજીસ આપણે જોયા હતા, ફર્સ્ટ સ્ટેજ, સેકન્ડ સ્ટેજ, થર્ડ સ્ટેજ. ફર્સ્ટ સ્ટેજમાં શું થતું હતું? લાઇક સિમ્પટમ્સ જોવા મળે. ફ્લુ લાઇક સિમ્પટમ્સ જોવા મળતા હતા. યસ, અને જ્યારે બી એનું ઇન્ક્યુબેશન પીરિયડ કેટલું છે લાઇમ ડિઝીઝનું? ક્યારે ફર્સ્ટ સાઇન એન્ડ સિમ્પટમ જોવા મળશે? Yes, so several weeks કે month પછી આપણને જોવા મળે, એટલે કે 4 to 6 weeks we can not remember કે 4 to 6 week પછી આપણને ફર્સ્ટ સ્ટેજમાં છે ક્લાયન્ટ એવું આઈડેન્ટિફાય થાય. સેકન્ડ સ્ટેજમાં શું થાય? બ્રેન ને હાર્ટ ઇન્વોલ્વ થઈ જાય, એમાં યસ, કોમ્પ્લિકેશન જોવા મળે. યસ, બીકોઝ બ્રેન ઇન્વોલ્વ થઈ જશે અને હાર્ટ ઇન્વોલ્વ થઈ જશે. સો ન્યુરોલોજીકલ અને કાર્ડિયાક કોમ્પ્લિકેશન્સ જોવા મળશે અને જોઈન્ટ પણ ઇન્વોલ્વ થઈ જશે. હવે જોઈન્ટ પેઇન સ્ટાર્ટ થશે. અને થર્ડ સ્ટેજમાં શું થતું હતું? જોઈન્ટ ઇન્વોલ્વ થશે. જોઈન્ટ ઇન્વોલ્વ હતા એ હવે પ્રોગ્રેસ થઈ જશે, મોટા ભાગના જોઈન્ટ ઇન્વોલ્વ થઈ જશે અને જે આર્થરાઇટિસ છે એ પ્રોગ્રેસ થઈ જશે, વધી જશે. અને એના સિવાય આપણે બીજા અસેસમેન્ટ ફાઇન્ડિંગ્સ જોયા. દેન ઇન્ટરવેન્શન્સ આપણે જોઈ હતી કે ઇન્ટરવેન્શન શું કરી શકીએ છીએ. સો મેઇન ફર્સ્ટ જેવું બી ટીક બાઇટ થાય તો વોટ વી હેવ ટુ ડુ? ડ્રબ નહીં, વોશ કરવાનું. યસ, સો ટીક જે છે એ ટ્વીઝર્સથી રિમૂવ કરવાના, બટ મેક શ્યોર કે તમે પ્રોપર આખી ટીક રિમૂવ કરો છો, પ્રોપર સ્કિન આગળથી એ ટ્વીઝર્સથી એ ટીકને રિમૂવ કરો છો અને પછી જે એરિયા છે એને એન્ટીસેપ્ટિક સોલ્યુશનથી વોશ કરવાનું. પછી શું કરવાનું? એન્ટીબાયોટિક સ્ટાર્ટ કરી દેવાનું. વી ડુ નોટ હેવ ટુ વેટ until the blood reports get done because blood reports આપણે 4 to 6 week પછી કરાવીશું, પહેલા કરવાનો કોઈ સેન્સ નથી because incubation period છે તો આઈડેન્ટિફાય પણ નહીં થાય. બટ દો આપણે એન્ટીબાયોટિક સ્ટાર્ટ કરી દેવાની, એન્ટીબાયોટિકનો કોર્સ સ્ટાર્ટ કરી દેવાનો અને પછી આપણે એનું પ્રિવેન્શન જોયું કે તમે કેવી રીતે પ્રિવેન્ટ કરી શકો છો લાઇમ ડિઝીઝ. તો આપણે ટીક બાઇટ જ પ્રિવેન્ટ કરીશું, સો અલ્ટિમેટલી આપણે લાઇમ ડિઝીઝ પ્રિવેન્ટ કરી શકીશું. તો વી હેવ સીન પ્રિવેન્શન. Then we have seen immunodeficiency syndrome. Immunodeficiency syndrome means ઇમ્યુનિટી ડાઉન થઈ જાય તેના કારણે Yes. બહુ બધા yes, symptoms immunity દેખાય. down થઈ ગઈ છે અને એના લીધે બધા બહુ જ symptoms જોવા મળે છે. Group of symptoms is called as syndrome. Yes. So એના લીધે immunity down થઈ ગઈ છે એટલે group of symptoms આપણને જોવા મળે છે. That is immunodeficiency syndrome. એમાં first છે AIDS. What is AIDS? Yes. એડ્સ છે એ HIV નો જે પ્રોગ્રેસ જે સ્ટેજ છે એને એડ્સ કહીએ છીએ આપણે, જેમાં ઇમ્યુનિટી સિવિયરલી ડાઉન થઈ જશે. એન્ડ હાઉ યુ કેન આઈડેન્ટિફાઈ કે ક્લાયન્ટને એડ્સ છે નોટ HIV? CD4 પ્લસ કાઉન્ટ 200 લેસ થઈ જાય. યસ, CD4 પ્લસ ટી સેલ્સ જે છે એ લેસ ધેન 200 થઈ જશે તો આપણને કહી શકીએ કે ક્લાયન્ટને હવે એડ્સમાં કન્વર્ટ થયું છે, હી ઇઝ નોટ હેવિંગ HIV.
આપણે એની લાઈફ સાયકલ જોઈ હતી કે એચઆઈવી ની વાયરસની લાઈફ સાયકલ કેવી હોય છે એટ એવરી સ્ટેજ હાઉ વી કેન પ્રિવેન્ટ વોટ ઇન્ટરવેન્શન્સ વી કેન ડુ. તો આપણે એ વસ્તુ જોયું હતું. દેન ડાયગ્નોસિસ એન્ડ મોનિટરિંગ. એચઆઈવી કેટલું પ્રોગ્રેસ થયું છે એના માટે આપણે ટેસ્ટ જોયા હતા. તો ફર્સ્ટ છે સીબીસી. સીબીસી થી શું આઈડેન્ટિફાઈ થશે? યસ. તો એના પરથી જેટલા ઓછા હશે એનો મતલબ કે એચઆઈવી વધારે પ્રોગ્રેસ થાય છે. યસ. દેન લિમ્ફોસાઇટ સ્ક્રીનમાં આપણે CD4 અને CD8 સેલ્સ નો રેશિયો જોઈશું. ક્વોન્ટિટેટિવ ઇમ્યુનોગ્લોબ્યુલિન શું થતા હતા? એમાં IgG અને IgA ઇન્ક્રીઝ થતા હતા. ઇન્ક્રીઝ થતું હતું ટુ ફાઇટ અગેન્સ્ટ વાયરસ. કેમિસ્ટ્રી પેનલમાં આપણે શું શું જોતા હતા? તો લેક્ટેટ ડિહાઇડ્રોજિનસ લેવલ એ શું થતું હતું? વધી જતું હતું. યસ. આલ્બ્યુમિન અને પ્રોટીન ઇન્ક્રીઝ. પ્રોટીન ઇન્ક્રીઝ થતું હતું ટોટલ પ્રોટીન, પણ એમાં સ્પેસિફિક આલ્બ્યુમિન ઓછું થઈ જતું. યસ. અને કોલેસ્ટ્રોલ ડિક્રીઝ. ડિક્રીઝ થતું હતું. એન્ડ લીવર એન્ઝાઇમ્સ ઇન્ક્રીઝ એલિવેટ થતા થતા હતા. યસ. લીવર એન્ઝાઇમ્સમાં એન્ક્લેક્સ કન્ટ્રીઝમાં એ લોકો એસજીપીટી એસજીઓટી ને શું કહે છે? AST and ALT. So SGPT, SGOT and AST, ALT both are similar. Same છે. બસ ખાલી એના names different છે. એનર્જી પેનલ. એનર્જી પેનલ એટલે શું? No, it is energy panel, but it is not about energy. Strength ના terms માં નથી કહેતા એ લોકો. Yes, એની immunity. Yes. So એની immunity જે છે એ પ્રોપરલી રિએક્ટ નથી કરતી. એક લાઈને ઇન્ફેક્શન થાય છે તો એની આપણને કેવું કશું બી ઇન્ફેક્શન આવે તો તરત જ આપણી ઇમ્યુનિટી એક્ટિવ થઈને એને ફાઇટ કરે છે. પણ જે એચઆઈવી ઇન્ફેક્ટેડ ક્લાયન્ટ હોય એમની ઇમ્યુનિટી ડાઉન થઈ ગઈ છે. સો એમની જે ઇમ્યુનિટી છે રિએક્ટ નથી કરતી. જે એલર્જન છે, બેક્ટેરિયા છે, વાયરસ છે એમને સામે ફાઇટ નથી કરી શકતી. સો નોન રિએક્ટિવ થઈ જાય છે તો એને એનર્જી કહેવાય. એ વાળું એની નહીં, એનર્જીક થઈ ગયું છે અને પુઅરલી રિએક્ટ કરે છે એટલે પ્રોપર રિએક્ટ નથી કરતી. સો ધેટ ઇઝ એનર્જી પેનલ. હેપેટાઇટિસ બી સરફેસ એન્ટીજન ટેસ્ટિંગ. એઝ વી નો કે એચઆઈવી છે તો એને બધા જ ઇન્ફેક્શન થવાના સ્ટાર્ટ થઈ જશે. તો હેપેટાઇટિસ બી છે કે નહીં એના માટે આપણે HbS-Ag ટેસ્ટ કરતા હતા. બ્લડ કલ્ચર કરતા હતા કે બ્લડ ની અંદર કોઈ ઇન્ફેક્શન છે કે નહીં. ચેસ્ટ એક્સરે કરતા હતા ટુ રૂલ આઉટ ટીબી અને ન્યુમોસિસ્ટિક જેરોવેસી એ કાઇન્ડ ઓફ ન્યુમોનિયા ઇન્ફેક્શન છે. અને વાયરલ લોડ ટેસ્ટ કરતા હતા કે કેટલું વાયરસ વધારે છે, પ્રોગ્રેસ થઈ ગયું છે. હવે સ્પેસિફિક એડ્સ છે એવું કેવી રીતે ડાયગ્નોસ કરતા હતા? તો પહેલા શું ખબર પડે કે શેના પરથી આઈડેન્ટિફાઈ થાય કે ક્લાયન્ટને એડ્સ થઈ ગયું છે? CD4 T cells. CD4 T cells count થી. યસ. એન્ડ એના સિવાય અલોંગ વિથ ધેટ ક્લાયન્ટને ઓપોર્ચ્યુનિસ્ટિક ઇન્ફેક્શન હશે. મે બી વન, મોર દેન વન, ગમે તેટલા હોઈ શકે. તો લિસ્ટ ઓફ ઓપોર્ચ્યુનિસ્ટિક ઇન્ફેક્શન્સ આપણે જોયા. દેન ક્લાયન્ટને ઓપોર્ચ્યુનિસ્ટિક કેન્સર પણ હોઈ શકે છે ઇન એડ્સ. સો આપણે લિસ્ટ ઓફ ઓપોર્ચ્યુનિસ્ટિક કેન્સર જોયા કે જે એડ્સમાં ઇમ્યુનિટી ડાઉન થવાના લીધે જોવા મળે છે. પ્લસ ક્લાયન્ટને વેસ્ટિંગ સિન્ડ્રોમ થશે. વોટ ઇઝ વેસ્ટિંગ સિન્ડ્રોમ? સિવિયર વેટ લોસ થશે મોર દેન 10%. યસ, 10% કાં તો 10% થી વધારે એનું બોડી માસ લોસ્ટ થઈ ગયું છે. સો સિવિયરલી વેટ લોસ થઈ જશે. અને એડ્સ ડિમેન્શિયા કોમ્પ્લેક્સ એટલે એડ્સ ના લીધે ક્લાયન્ટનું જે મેન્ટલ સ્ટેટસ છે ઓલ્ટર થઈ ગયું છે. ફોરગેટફુલનેસ જોવા મળે છે, ડિમેન્શિયા થઈ ગયું છે. સો આટલા ક્રાઇટેરિયા છે. આના પરથી આપણે જજ કરી શકીએ છીએ, ડાયગ્નોસ કરી શકીએ છીએ કે હા ક્લાયન્ટને એડ્સ જ છે, હવે એચઆઈવી નથી રહ્યું. હાઈ રિસ્ક ગ્રુપ્સ આપણે જોયા હતા કે કોને એડ્સ થવાનું રિસ્ક વધારે છે. પ્લીઝ ફોકસ હિયર. અસેસમેન્ટ ફાઇન્ડિંગ્સ જોયા હતા આપણે કે જે બી ક્લાયન્ટને એડ્સ હોય તો એમાં કયા કયા સાઇન એન્ડ સિમ્પટમ્સ જોવા મળે. ધેટ વી હેવ સીન. ઇન્ટરવેન્શન્સ આપણે જોયા હતા કે એડ્સને આપણે ક્યોર નથી કરી શકવાના, પણ હવે જે બધા સિન્ડ્રોમ્સ, બીજા બધા સિમ્પટમ્સ છે તો એને બી આપણે મેનેજ કરીને ક્લાયન્ટની લાઈફ એક્સપેક્ટન્સી આપણે સ્ટેબિલાઇઝ કરવાની છે. એની ડેથ જલ્દી ના થઈ જાય એ ધ્યાન રાખવાનું છે. સો આપણે બધા ઇન્ટરવેન્શન્સ જોયા હતા. ધેન વી હેવ સીન કેપોસિસ સાર્કોમા. વોટ ઇઝ કેપોસિસ સાર્કોમા? સ્કિન જ્યારે ઇમ્યુનિટી બહુ જ ડાઉન થઈ જાય ત્યારે આ ક્રિએટ થાય છે, એમાં સ્કિન કેન્સર થાય છે. સ્કિન પર લીસન્સ હોય છે. Yes. Yes, it અને is a kind of yes, yes. It is a kind of skin cancer. જ્યારે immunity severely down થઈ જાય ત્યારે આ કેપોસિસ સાર્કોમા જોવા મળે છે, જે સ્કિન પર લીઝન થઈ જાય છે. રેઝડ, યસ, રેઝડ હોય, ઓબ્લોંગ હોય, પર્પલિશ, રેડિશ, બ્રાઉનિશ કલરનું લીઝન હોય, જે ટેન્ડર બી હોઈ શકે છે, નોન ટેન્ડર બી હોઈ શકે છે. જરૂર નથી કે દરેક ક્લાયન્ટને પેઇન થાય, અમુકને ના પણ થાય.
સો અગર એ વધશે તો એના પછી ઓર્ગન બી ઇન્વોલ્વ થવાનું સ્ટાર્ટ થઈ જશે. તો ધીસ આર ધ અસેસમેન્ટ ફાઇન્ડિંગ્સ. આપણે ઇન્ટરવેન્શન શું કરવાનું, તો એને ઓબ્વિયસ છે કે કેન્સર છે તો આપણે કીમો અને રેડિયેશન જ આપવું પડે, બટ what we have to do another thing along with chemo and radiation, ઇમ્યુનિટી થેરાપી. yes, immunotherapy આપવી પડશે, બીકોઝ ઓલરેડી એ ઇમ્યુનો ડેફિશિયન્ટ હતા એટલે આ થયું છે, એનામાં બી કીમો અને રેડિયેશન ના લીધે ઓર ડેફિશિયન્સી થશે. તો જે આવા ક્લાયન્ટ છે એમને ઇમ્યુનોથેરાપી આપણે આપવી પડશે. So that we have seen. Then we have seen post transplantation immunodeficiency. What do you mean by post transplantation immunodeficiency? આપણે organ transplant કરીએ એમાં rejection લો means કે આપણે Rejection થાય તો that is, લો કરે કેમ કે accept કરે ને organ. yes, જ્યારે આપણે કોઈ બી ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટેશન કરીએ તો નોર્મલ મિકેનિઝમના અકોર્ડિંગ જે બોડીના સેલ્સ છે એ જે ઓર્ગન ટ્રાન્સપ્લાન્ટ કર્યું છે એને ફોરેન બોડી સમજીને એને અટેક કરીને રિજેક્ટ કરી દે છે. સો આપણે રિજેક્શન પ્રિવેન્ટ કરવા માટે ક્લાયન્ટની ઇમ્યુનિટી આપણે લોકો ડાઉન કરીએ છીએ બાય મેડિકેશન્સ. સો દેટ ઇઝ પોસ્ટ ટ્રાન્સપ્લાન્ટેશન ઇમ્યુનોડેફિશિયન્સી. જે બી ક્લાયન્ટે પોસ્ટ ટ્રાન્સપ્લાન્ટેશન કરાયેલું હોય, ટ્રાન્સપ્લાન્ટેશન થઈ ગયું હોય, તો એવા ક્લાયન્ટને આપણે શું મોનિટર કરવાનું એ આપણે જોયું કે એમનામાં શું ધ્યાન રાખવાનું. એમનું રીનલ ફંક્શન, હિપેટિક ફંક્શન જોવાનું, એમના સીબીસી કાઉન્ટ જોવાના, ઇન્ફેક્શન તો નથી થઈ જતું એ બધું મોનિટર કરવાનું, અને બ્લડમાં કોઈ બી સિક્રેશન્સ છે એમાં બ્લડ નથી આવતું ને એ બધું મોનિટર કરવાનું. કયા હાઈ રિસ્ક ક્લાયન્ટ છે, સો એવા ક્લાયન્ટ કે જે લોકોને ઓલરેડી પહેલા કેન્સર થઈ ગયું હોય કાં તો પ્રી મેલિગ્નન્ટ સ્ટેજમાં હોય અને તમે એમની ઇમ્યુનિટી ડાઉન કરી દેશો આફ્ટર ટ્રાન્સપ્લાન્ટેશન, તો એમને મેલિગ્નન્સી થવાના ચાન્સીસ વધી જશે. કોઈ એવું ક્લાયન્ટ કે જેને રિસેન્ટલી કોઈ ઇન્ફેક્શન થયું હતું લાઈક ટીબી, હર્પીસ ઝોસ્ટર, ચિકન પોક્સ, અને તમે હવે ટ્રાન્સપ્લાન્ટેશન પછી એની ઇમ્યુનિટી ડાઉન કરો છો તો ફરીથી એ જનરલાઇઝ ડિઝીઝ થવાના રિસ્ક વધી જશે, ઇન્ફેક્શન ફરી થશે. સો ધીસ આર ધ હાઈ રિસ્ક ક્લાયન્ટ્સ. જે બી ક્લાયન્ટને તમે ઇમ્યુનિટી ડાઉન કરી છે આફ્ટર ટ્રાન્સપ્લાન્ટેશન, તો એમનામાં તમને કેવા સાઇન એન્ડ સિમ્પટમ્સ જોવા મળશે, તો એમને ઇન્ફેક્શન્સ ઇઝીલી થશે, ઓપોર્ચ્યુનિસ્ટિક ઇન્ફેક્શન. એમનું ન્યુટ્રિશનલ સ્ટેટસ અસેસ કરવું પડશે બીકોઝ એ બી ડાઉન થશે. અને રિજેક્ટ ખાલી એવું નહીં કે પછી આપણે ઇન્ફેક્શન જ જોઈશું, બીકોઝ ટ્રાન્સપ્લાન્ટેશન થયું છે તો રિજેક્શનના બી સાઇન્સ આપણે જોવા પડશે. પછી આપણે ઇન્ટરવેન્શન્સ જોયા હતા કે આપણે શું ઇન્ટરવેન્શન્સ કરીએ તો રિજેક્શન ના થાય, એની ઇન્ટરવેન્શન્સ ક્લાયન્ટને બધું સમજાવવાનું, રિજેક્શનના સાઇન એન્ડ સિમ્પટમ્સ બી સમજાવવાના અને ઇન્ફેક્શનના બી સમજાવવાના. રિજેક્શન બી ના થવું જોઈએ ને ઇન્ફેક્શન પણ ના થવું જોઈએ, તો એના રિલેટેડ આપણે ઇન્ટરવેન્શન જોયા હતા. એની ડાઉટ ઇન ધીસ? Yes No, or ma'am. no? No, ma'am. Yes. So let's start the next subject, that is mental health nursing. Please open chapter 65. Okay, can you all see my shared PPT? Yes, ma'am. Okay, so let's start the next subject, that is mental health nursing. To study the mental health nursing, આપણે સાયકેટ્રી એટલે કે MHN નું ફાઉન્ડેશન, એનું FON આપણે સ્ટડી કરવું પડશે, એનું બેઝ પહેલા જોવું પડશે. સો ચેપ્ટર 65 છે એ ઇન્ટ્રોડક્શન છે, જસ્ટ ખાલી બેઝિક છે આખા સાયકેટ્રિકનું, મેન્ટલ હેલ્થ નર્સિંગનું બેઝિક છે. સો આ જે ઇન્ટ્રોડક્શન વાળું જે ચેપ્ટર છે એમાંથી અગર ક્વેશ્ચન પૂછાય છે, સો એમાં પ્રાયોરિટી કોન્સેપ્ટ શું છે આપણા? સો કેર ગિવિંગ અને કોપિંગ. આપણે જે મેન્ટલી ડિસેબલ્ડ પેશન્ટ છે એમને કેવી રીતે કેર આપવાની છે, પ્રોપર કેર આપવી, એ આપણું પ્રાયોરિટી કન્સર્ન છે. અને કોપિંગ એટલે જે મેન્ટલી ડિસેબલ્ડ ક્લાયન્ટ છે એ એના એન્વાયરમેન્ટ જોડે, એના આજુબાજુના સરાઉન્ડિંગ નેચર, પીપલ બધાની જોડે કેવી રીતે કોપ કરી શકશે. એનું ઓબ્વિયસલી મેન્ટલી ડિસેબલ્ડ છે તો એ પ્રોપરલી કોપ નહીં કરી શકે લાઈક હેલ્ધી ઇન્ડિવિજ્યુઅલ. સો એ કોપ કરી લે, ધેટ ઇઝ અવર પ્રાયોરિટી કોન્સેપ્ટ. સો આ જે ચેપ્ટર છે ફાઉન્ડેશન્સ ઓફ સાયકેટ્રિક મેન્ટલ હેલ્થ નર્સિંગ, એમાં પ્રાયોરિટી કોન્સેપ્ટ શું છે? કેર ગિવિંગ અને કોપિંગ, એ આપણા પ્રાયોરિટી કોન્સેપ્ટ. યસ. સો લેટ્સ સ્ટાર્ટ. ફર્સ્ટ છે નર્સ ક્લાયન્ટ રિલેશનશિપ. કોઈ બી મતલબ FON માં આપણે જોયું હતું કે
કોઈ બી ટ્રીટમેન્ટ કે કોઈ બી કેર આપવા માટે નર્સ અને ક્લાયન્ટનું રિલેશનશિપ સારું હોવું જોઈએ. સો લેટ્સ સી અબાઉટ નર્સ ક્લાયન્ટ રિલેશનશિપ પ્રિન્સિપલ્સ, એટલે કયા રૂલ્સ પર એ વર્ક કરે છે એના પ્રિન્સિપલ્સ શું છે. So genuineness, respect and empathic understanding are characteristics important to the development of therapeutic nurse-client relationship. કોઈ બી રિલેશનશિપમાં જેન્યુઇનનેસ હોવી જોઈએ, રિસ્પેક્ટ હોવી જોઈએ અને એમ્પેથેટિક અન્ડરસ્ટેન્ડિંગ. વોટ ડુ યુ મીન બાય એમ્પેથિક અન્ડરસ્ટેન્ડિંગ? So what is sympathy? Patients ને feelings આપણે જે લઈએ ને Yes. There is a minor difference in between sympathy and empathy. Sympathy એટલે આપણે કોઈને સાંત્વના આપીએ છીએ એ, પણ એ ક્લાયન્ટની ફિલિંગ્સ આપણે અન્ડરસ્ટેન્ડ કરીએ. તમે કોઈને બી સિમ્પથી આપી હશે તો એ કોઈ તમે સાંભળ્યું હશે કે કોઈ એવું કહેતું હશે કે મારી જગ્યા પર રહીને જો ત્યારે તને ખબર પડશે. સો જ્યારે આપણે ક્લાયન્ટની ફિલિંગ્સ અન્ડરસ્ટેન્ડ કરીને એને અન્ડરસ્ટેન્ડ કરવાનું ટ્રાય કરીએ, સો ધેટ ઇઝ એમ્પથી. સો એમ્પેથિક અન્ડરસ્ટેન્ડિંગ, રિસ્પેક્ટ અને જેન્યુઇનનેસ એ ઇમ્પોર્ટન્ટ છે કોઈ બી therapeutic nurse client relationship build કરવા માટે. Next, the client should be cared for in a holistic manner. જે client છે, જે બી patient છે એને holistic manner માં care કરવાનું. What is holistic manner? holistic systematic way માં. Okay. તે જે Any કલ્ચર ફોલો તે જે કલ્ચર ફોલો કરતું હોય એ સમજાવીને એવું કે No. In all aspects. હોલિસ્ટિક એટલે બધું જ આવી ગયું, સ્પિરિચ્યુઅલ, મેન્ટલ, ફિઝિકલ બધું જ. એટલે હોલિસ્ટિક મેનરમાં તમને યાદ હોય તો જ્યારે આપણે નર્સિંગ લીધું હતું ફર્સ્ટ યરમાં, હેલ્થની ડેફિનેશન્સ બધાય ગોખી હશે ફર્સ્ટ યરમાં. યસ. તો એમાં હોલિસ્ટિક આવતું, તો હોલિસ્ટિક એટલે કે આખા બધા જ કવર થઈ જવા જોઈએ, બધું જ એમાં આવી જાય. સો હોલિસ્ટિક મેનરમાં ક્લાયન્ટને કેર પ્રોવાઈડ કરવાની. The nurse considers the client's cultural and spiritual beliefs and values in assessing the client's response to nurse-client relationship and the client's adaptation to the stressor. જે નર્સ છે એને ક્લાયન્ટનું કલ્ચરલ બિલીફ એટલે કેવું કલ્ચર એ ફોલો કરે છે, એની સ્પિરિચ્યુઅલ બિલીફ, ભગવાન રિલેટેડ ને એમાં સ્પિરિચ્યુઅલ વેમાં એ શું બિલીફ છે, એની વેલ્યુઝ શું છે, બધું જ પ્રોપર અસેસ કરવાનું. જ્યારે બી નર્સ ક્લાયન્ટ રિલેશનશિપ બિલ્ડ થાય તો એની બિલીફના અકોર્ડિંગ ક્લાયન્ટનો રિસ્પોન્સ અલગ હશે. સો એ અસેસ કરવાનું અને જોવાનું કે ક્લાયન્ટ કેવી રીતે એડેપ્ટ કરે છે. જે સ્ટ્રેસફુલ એન્વાયરમેન્ટ ક્રિએટ થાય, સો ક્લાયન્ટ કેવી રીતે એડેપ્ટ કરે છે. અમુક લોકોને સ્ટ્રેસફુલ એન્વાયરમેન્ટ થાય અને બહુ સ્પિરિચ્યુઅલ પર્સન હોય, સો એ સ્પિરિચ્યુઅલ વેથી એ સ્ટ્રેસને કેવું કોપ કરવાનું સ્ટાર્ટ કરે, એ ભગવાનમાં વધારે બિલીવ કરે. સો લાઈક એ આ બધા એના કલ્ચરલ, સ્પિરિચ્યુઅલ ને વેલ્યુઝને યુઝ કરીને એ કેવી રીતે એડેપ્ટ કરે છે, તો એ બધું અસેસ કરવાનું. Appropriate limits and boundaries define and facilitate a therapeutic nurse-client relationship. Yes. કોઈ બી થેરાપ્યુટિક રિલેશનશિપ હોય, જે નર્સ ક્લાયન્ટનો રિલેશનશિપ હોય, તેમાં અપ્રોપ્રિએટ લિમિટ્સ અને બાઉન્ડ્રીઝ હોવું જરૂરી છે, જે પ્રોપરલી ડિફાઇન કરશે એ નર્સ અને ક્લાયન્ટનું રિલેશનશિપ અને સારી રીતે એ થવા દેશે, ફેસિલિટેટ કરશે એ રિલેશનશિપને. Honest and open communication is important for the development of trust and underpinning of the therapeutic nurse-client relationship. Obviously, કે જે રિલેશનશિપ છે એમાં ઓનેસ્ટી અને ઓપન કમ્યુનિકેશન હોવું જરૂરી છે, એ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે ટ્રસ્ટ બિલ્ડઅપ માટે. The nurse uses therapeutic communication techniques to encourage the client to express thoughts and feelings as they address identified problems areas. થેરાપ્યુટિક કમ્યુનિકેશનનો યુઝ કરીને નર્સ શું કરશે, ક્લાયન્ટને એન્કરેજ કરશે કે તમારા જે બી થોટ્સ છે, તમારી જે ફિલિંગ્સ છે, પ્લીઝ ટેલ મી, એ એક્સપ્રેસ કરો અને એનાથી આપણને ક્લાયન્ટને જે પ્રોબ્લેમ્સ છે એ આઈડેન્ટિફાઈ કરવામાં હેલ્પ થશે. The nurse respects the client's confidentiality and limits discussion of the client to the interprofessional healthcare team. Yes. આપણે નર્સ એઝ અ નર્સ આપણે જે ક્લાયન્ટની કોન્ફિડેન્શિયાલિટી છે મેન્ટેન કરવાની. કોન્ફિડેન્શિયાલિટી મીન્સ યસ ઇન્ફોર્મેશન, એની સિક્રેટ છે, મતલબ એની ઇન્ફોર્મેશન બીજે શેર ના કરી શકે. તો ક્લાયન્ટની જે કોન્ફિડેન્શિયાલિટી છે એને મેન્ટેન કરવાની અને આપણા જે પ્રોફેશનલ છે, એટલે આપણું જે કોઈ કલીગ હોય, નર્સ છે, ડોક્ટર છે, તેમની જોડે એની ઇન્ફોર્મેશન શેર નહીં કરવાની. તમે જોયું હશે કે બે નર્સિસ એક પેશન્ટની વાત કરતા હોય કે મારું પેશન્ટ છે, આવું થાય છે, આમ તેમ. સો વી ડોન્ટ હેવ ટુ ડુ ધીસ. વી હેવ ટુ રિસ્પેક્ટ ધ પેશન્ટ્સ કોન્ફિડેન્શિયાલિટી. The goal of the nurse-client relationship is to assist the client to develop problem-solving abilities and coping mechanism.
જે નર્સ ક્લાયન્ટનો રિલેશનશિપ છે એનો મેઇન ગોલ શું છે કે આપણે ક્લાયન્ટને હેલ્પ કરી શકીએ, પ્રોબ્લેમ સોલ્વિંગ એબિલિટી ડેવલપ કરવામાં, અને જે કોપિંગ મિકેનિઝમ છે, કશું બી પ્રોબ્લેમ થાય સિચ્યુએશનમાં ક્લાયન્ટ આવે તો એને કેવી રીતે કોપ કરવું, કોપિંગ મિકેનિઝમ ડેવલપ કરવામાં આપણે હેલ્પ કરી શકીએ થ્રુ ધીસ રિલેશનશિપ. ધ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ ઇઝ the nurse needs to consider a cultural, religious, and spiritual practice of a client and whether this practice may give the client hope, comfort, and support while healing. આપણે આ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે, યુ હેવ ટુ રિમેમ્બર. આપણે ઓલવેઝ જે પેશન્ટ છે એની કલ્ચરલ, રિલિજિયસ અને સ્પિરિચ્યુઅલ પ્રેક્ટિસને કન્સિડર કરીને ચાલવાનું, કે કેવું પ્રિફર કરે છે. જેમ FON માં ફર્સ્ટ ચેપ્ટર છે આપણે જે કમ્પ્લીટ કર્યું છે એ સ્પેશિયલ પોપ્યુલેશન. સો વી નો કે અમુક પોપ્યુલેશન અમુક વસ્તુમાં સ્ટ્રિક્ટ છે કે દે ડોન્ટ એક્સેપ્ટ. જે ઝીરો વેસ્ટ છે એ લોકો બ્લડ પ્રોડક્ટ એક્સેપ્ટ નથી કરતા, તો તમે ફોર્સફુલી એમને ના આપી શકો. તો આપણે એમની કલ્ચરલ, રિલિજિયસ અને સ્પિરિચ્યુઅલ પ્રેક્ટિસને કન્સિડર કરીને ચાલવાનું છે, અને એ પ્રેક્ટિસીસના લીધે ક્લાયન્ટને કેવી રીતે હોપ મળી રહે છે, કેવી રીતે કમ્ફર્ટ મળી રહે છે, કેવી રીતે સપોર્ટ મળી રહે છે હિલિંગમાં, એ આપણે કન્સિડર કરીને ચાલવાનું છે. અમુક લોકોને ફોર એક્ઝામ્પલ રિલિજિયસ હોય બહુ, તો ફેથ, ગોડના ફેથના લીધે એ લોકો ઇઝીલી રિકવર થઈ જતા હોય, બીકોઝ એમને એક એવો ફેથ છે. તો એ વસ્તુ આપણે કન્સિડર કરીને ચાલવું પડે. વી કેન નોટ સે કે ના ધીસ ઇઝ ઓલ બુલશીટ, તમે મેડિસિનથી જ રિકવર થાવ છો. વી કેન નોટ સે ઓલ ધીસ થિંગ્સ. સો આપણે એ વસ્તુ ખાસ ધ્યાન રાખવાની, કન્સિડર કરવાનું. નેક્સ્ટ છે ફેઝિસ ઓફ થેરાપ્યુટિક નર્સ ક્લાયન્ટ રિલેશનશિપ. આઈ કેન અન્ડરસ્ટેન્ડ કે આ જે ચેપ્ટર છે હવે મતલબ ઇન્ટ્રોડક્ટરી છે, સો ઇટ વિલ બી somewhat boring, પણ તમને એવું લાગે કે બોરિંગ થઈ ગયું છે, હવે ઓવર થઈ ગયું છે, તો ટેલ મી, વી વિલ ટેક 5 to 10 મિનિટ્સ બ્રેક ને પછી આપણે કન્ટિન્યુ કરીશું. બટ ઇટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ કે તમારા દિમાગમાં ઘૂસે. અગર બોર થઈ જાવ છો તો વી કેન પોઝ ફોર સમ ટાઈમ, પણ મેક શ્યોર કે તમારા દિમાગમાં જાય. સો નેક્સ્ટ છે ફેઝિસ ઓફ થેરાપ્યુટિક નર્સ ક્લાયન્ટ રિલેશનશિપ. ફેઝ કેટલા હોય? સો આપણે આઈ ગેસ સેકન્ડ યરમાં ભણ્યા હતા કમ્યુનિકેશનમાં, કે પ્રી ઇન્ટરેક્શન ફેઝ હોય, પછી ઇન્ટ્રોડક્ટરી ફેઝ હોય, વર્કિંગ ફેઝ હોય, અને લાસ્ટ ટર્મિનેશન, કે હવે ટર્મિનેટ કરવાનું છે. તો એ સેમ વસ્તુ છે. સો પ્રી ઇન્ટરેક્શન ફેઝ એટલે કયો ફેઝ કહેવાય? કે જ્યારે તમે ક્લાયન્ટના હજુ કોન્ટેક્ટમાં, ફર્સ્ટ મીટિંગ થાય છે એના પહેલાનો ફેઝ. So begins before the nurse first contact with the client. Pre-interactive interaction phase છે. હજુ નર્સ ક્લાયન્ટને મળ્યા જ નથી એ બે જણ એકબીજાને, પણ એ પહેલેથી જ એ ફેઝ સ્ટાર્ટ થઈ જાય છે. સો ડેવલપ્સ, એ ફેઝના લીધે શું થાય છે? તો ઇટ ડેવલપ્સ અપ્રોપ્રિએટ ફિઝિકલ એન્ડ ઇન્ટરપર્સનલ એન્વાયરમેન્ટ, સીટિંગ, લાઇટિંગ ટુ પ્રમોટ ધ કમ્ફર્ટ એન્ડ ફેસિલિટેટ કોલેબોરેશન. પ્રી ઇન્ટરેક્શન ફેઝમાં એક ફિઝિકલ એન્વાયરમેન્ટ એ પ્રોપરલી ડેવલપ કરે છે, એટલે પ્રોપર લાઇટિંગ હોવી જોઈએ, પ્રોપર સીટિંગ હોવું જોઈએ, કે જેથી કરીને તમે કમ્યુનિકેશન કરી શકો છો. સો દેટ ઇઝ ધ પ્રી ઇન્ટરેક્શન ફેઝ. એન્ટિસિપેટ્સ પોટેન્શિયલ ક્લાયન્ટ ઇશ્યુઝ. એમાં શું અઝ્યુમ થાય છે પ્રી ઇન્ટરેક્શન્સમાં? કે નર્સ છે પહેલેથી અઝ્યુમ કરે છે કે ક્લાયન્ટને આ પ્રોબ્લેમ હશે. એન્ટિસિપેશન એટલે કે તમે ક્વેશ્ચનમાં જોશો કે નર્સ એન્ટિસિપેટ્સ ધ PHCP's પ્રિસ્ક્રિપ્શન. એન્ટિસિપેટ એટલે પહેલેથી અઝ્યુમ કરી લેવું કે આ હોઈ શકે છે. So હા, તો જે નર્સ છે એ પહેલેથી જ એન્ટિસિપેટ કરે છે ક્લાયન્ટના ઇશ્યુઝ કે આટલા એને હશે. પ્રિપેર્સ ફોર ધ ક્લાયન્ટ ઇન્ટરેક્શન્સ. જે નર્સ છે, જે પ્રી ઇન્ટરેક્શન ફેઝ છે, એ શું કરશે કે ઇન્ટરેક્શન માટે ક્લાયન્ટને પ્રિપેર કરશે કે હા અમે મળીશું તો અમારે વાત કરવાની છે, ઇન્ટરેક્શન કરવાનું છે. ડિટરમાઇન્સ હાઉ ટુ ઇનિશિયલી અપ્રોચ ધ ક્લાયન્ટ. પ્રી ઇન્ટરેક્શન ફેઝ થી ખબર પડશે કે કેવી રીતે આપણે ક્લાયન્ટને અપ્રોચ કરવાનું છે ઇનિશિયલી, ફર્સ્ટ મીટિંગ, જે ઇન્ટ્રોડક્ટરી ફેઝ આવશે કેવી રીતે કરવાનું છે. The nurse should identify personal preconceived ideas, stereotypes, biases and values that may impinge on the nurse-client relationship. Yes, નર્સે પહેલેથી જ આઈડેન્ટિફાઈ કરી લેવાનું કે ક્લાયન્ટના પ્રીકન્સીવ્ડ આઈડિયાઝ કેવા છે. અમુક નહીં કહેતા કે અમુક લોકો આવું માને, બધાના થોટ્સ ડિફરન્ટ હોય. તો ક્લાયન્ટનું પ્રીકન્સીવ્ડ આઈડિયાઝ કેવા છે, ક્લાયન્ટના સ્ટીરિયોટાઇપ્સ કેવા છે, ક્લાયન્ટના બાયસીસ કેવા છે, એની વેલ્યુઝ કેવી છે, એ પહેલેથી જ આઈડેન્ટિફાઈ કરી દેવાનું, જેથી કરીને એ નર્સ અને ક્લાયન્ટના રિલેશનને બગાડે નહીં. અમુક ફોર એક્ઝામ્પલ અમુક ક્લાયન્ટ્સની બિલીફ સમથિંગ ડિફરન્ટ હોય, ઓડ હોય, જે આપણે ના બિલીવ કરતા હોય, પણ આપણે પહેલેથી ખબર પડી જાય કે આ ક્લાયન્ટ આવું જ બિહેવ કરે છે, એના અકોર્ડિંગ આ વસ્તુ આવી છે. ફોર એક્ઝામ્પલ અત્યારે આપણે જોઈએ છીએ તો અમુક લોકો કાસ્ટ ને રિલિજન ને બહુ જ ભેદભાવ કરે છે, બાયસીસ કરે છે. તો આપણને ખબર પડે કે ઓકે આ ક્લાયન્ટ આવું જ છે, એના માટે કાસ્ટ અને રિલિજન બંને ડિફરન્ટ થિંગ્સ છે, એમાં ભેદભાવ કરે છે. તો આપણે
નો વરીઝ, એ કરે છે તો એની ચોઈસ છે. સો એ પહેલેથી આપણે આઈડેન્ટિફાઈ કરી દઈએ તો આપણે ક્લાયન્ટને અને આપણું રિલેશન સારું રહે, બગડે નહીં. આપણે ક્યારેક ક્લાયન્ટને એના ઉપર એવું ના કહી શકીએ કે ધીસ ઇઝ રોંગ થિંગ. ધો ઇટ ઇઝ રોંગ, વી કેન નોટ ફોર્સ ધ ક્લાયન્ટ ટુ ચેન્જ હિઝ સ્ટીરિયોટાઇપ્સ, વેલ્યુઝ એન્ડ આઈડિયાઝ. સો એ પહેલેથી જ આઈડેન્ટિફાઈ કરી લેવાનું. નેક્સ્ટ છે ઓરિએન્ટેશન ઓર ઇન્ટ્રોડક્ટરી ફેઝ. હવે ક્લાયન્ટનું અને નર્સનું હવે ચાલુ થશે, કમ્યુનિકેશન સ્ટાર્ટ થઈ ગયું છે. પ્રી ઇન્ટ્રોડક્ટરીના પછી આવશે, પ્રી ઇન્ટરેક્શન પછી ઇન્ટ્રોડક્ટરી ફેઝ આવે. સો એમાં એક્સેપ્ટન્સ થશે, રેપોર્ટ, ટ્રસ્ટ એન્ડ બાઉન્ડ્રીઝ આર એસ્ટેબ્લિશ્ડ. આ ફેઝમાં શું થશે કે એ એકબીજાને એક્સેપ્ટ કરશે, ક્લાયન્ટ અને નર્સ. રેપોર્ટ એટલે કે રિપોર્ટ કરે ને, વાતચીત કરે, રેપોર્ટ મેન્ટેન થશે, ટ્રસ્ટ મેન્ટેન થશે અને બાઉન્ડ્રીઝ બી એસ્ટેબ્લિશ થશે કે કેટલી વસ્તુ એ લોકો શેર કરે. જે પ્રોફેશનલ રિલેશન હોય એમાં પર્સનલ થિંગ્સ શેર ના કરી શકાય, પણ એ બાઉન્ડ્રીઝ એસ્ટેબ્લિશ થાય કે વી આર નર્સ એન્ડ ક્લાયન્ટ, તો આપણી એક બાઉન્ડ્રીઝ છે. introduces self to the client by using first and last name and designation. જે નર્સ છે એ પોતાની સેલ્ફને ઇન્ટ્રોડ્યુસ કરાવશે કે આઈ એમ ધીસ, ફર્સ્ટ નેમ અને લાસ્ટ નેમ બંને બોલવાનું અને ડેઝિગ્નેશન બી કહેવાનું કે આઈ એમ રજિસ્ટર્ડ નર્સ. તો એવી રીતે ઇન્ટ્રોડક્શન કરાવશે. આઈડેન્ટિફાઈઝ ધ પર્પઝ એન્ડ ટાઈમ ફ્રેમ ઓફ ધ રિલેશનશિપ. પહેલેથી જ ક્લાયન્ટને સમજાવી દેવાનું પણ આપણા બંને વચ્ચેના રિલેશનશિપ જે છે નર્સ ક્લાયન્ટ એ કેમ છે, એનો પર્પસ શું છે, કેમ આપણે કમ્યુનિકેશનમાં આવ્યા, કેમ આપણે કોન્ટેક્ટમાં આવ્યા અને કેટલા ટાઈમ સુધી આ રિલેશન રહેશે. સો એ પહેલેથી જ આઈડેન્ટિફાઈ કરીને એને એસ્ટેબ્લિશ કરી દેવાનું, કાઇન્ડ ઓફ કોન્ટ્રાક્ટ. હવે ક્લાયન્ટ છે જે મેન્ટલી ઇલ ક્લાયન્ટ છે, ફોર એક્ઝામ્પલ 1 મંથ માટે એડમિટ થવાનું છે હોસ્પિટલમાં ટુ ગેટ ધ ટ્રીટમેન્ટ, તો આપણે પહેલેથી જ ક્લાયન્ટને કહી દેવાનું કે because of this reason we are having this communication, એટલા માટે આપણો રિલેશન બિલ્ડ થયો છે અને 1 મંથ માટે જ છે. આઈડેન્ટિફાઈઝ ધ ક્લાયન્ટ સ્ટ્રેન્થ્સ એન્ડ નીડ. હવે આ જે ફેઝ છે એમાં ક્લાયન્ટની કેટલી સ્ટ્રેન્થ છે એ આઈડેન્ટિફાઈ કરવાનું ને કેટલું ક્લાયન્ટને નીડ છે, એને શું જરૂર છે, કેમ એ એડમિટ થયું છે. સો એ આઈડેન્ટિફાઈ કરવાનું. કલેક્ટ્સ ડેટાસ એન્ડ ફોર્મ્સ બેઝિસ ફોર ધ ડાયગ્નોસિસ એન્ડ ક્લાયન્ટ સેન્ટર્ડ ગોલ્સ. હવે બધું ડેટા કલેક્શન થશે, અમુક જે ફોર્મ ફિલઅપ્સ હોય એ કરશે. એનાથી શું હેલ્પ થશે કે ક્લાયન્ટને કયા ગોલ્સ છે જે મારે ફૂલફિલ કરવાના છે અકોર્ડિંગ ટુ ધ ડાયગ્નોસિસ, એ બધું જ હેલ્પ થશે એમાં. Termination and separation of the relationship are discussed in anticipation of the time limited nature of the relationship. ટર્મિનેશન ને સેપરેશન એ પહેલેથી જ ડિસ્કસ કરી દેવામાં આવે કે આટલા ટાઈમ પછી આ રિલેશન એન્ડ થઈ જશે, જે નર્સ ક્લાયન્ટ રિલેશન બિલ્ડ થયો છે એ. સો એ બધું જ પહેલેથી જ એને ડિસ્કસ કરી દેવાનું. નેક્સ્ટ છે વર્કિંગ ફેઝ. હવે રિલેશન ઇનિશિયલી સ્ટાર્ટિંગ ફેઝમાં બિલ્ડ થઈ ગયો છે, હવે એ ઓન ગોઈંગ છે. ફોર એક્ઝામ્પલ ક્લાયન્ટ આવ્યું છે, ફર્સ્ટ ડે આપણે ઇન્ટ્રોડક્ટરી ફેઝ નહીં થયું, સો હવે 1 મહિના સુધી એ જે ચાલશે એ વર્કિંગ ફેઝ છે કે હવે એ ઓન ગોઈંગ છે અત્યારે. સો એક્સપ્લોરિંગ, ફોકસિંગ ઓન એન્ડ ઇવેલ્યુએટિંગ ધ ક્લાયન્ટ્સ કન્સર્ન્સ એન્ડ પ્રોબ્લેમ્સ અકર. An attitude of acceptance and active listening assists the client to express thoughts and feelings. હવે જે વર્કિંગ ફેઝ છે એમાં તમે વધારે એક્સપ્લોર કરશો ક્લાયન્ટ રિલેટેડ, એને બધું જ પૂછશો કે એને શું પ્રોબ્લેમ છે, શું થાય છે, બધું જ તમે વધારે એક્સપ્લોર કરશો, ક્લાયન્ટના ઉપર વધારે ફોકસ કરશો અને ઇવેલ્યુએટ કરશો કે ક્લાયન્ટના કન્સર્ન્સ શું છે, શું પ્રોબ્લેમ્સ થાય છે, એના જે પ્રોબ્લેમ્સ થાય છે બધું એના ઉપર વધારે એક્સપ્લોર કરશો. હવે જે તમારો એક્સેપ્ટન્સ છે, તમે વધારે ક્લાયન્ટને એક્સેપ્ટ કરવાનું સ્ટાર્ટ કરશો, ક્લાયન્ટનું એક્ટિવ લિસનિંગ કરશો, વધારે એ જેટલું બી તમને બધું કહેશે તમે પ્રોપરલી સાંભળશો, એના જે થોટ્સ છે, એના ફિલિંગ્સ છે, એનું પ્રોપરલી એક્ટિવ લિસનિંગ કરશો તમે. એક્ટિવલી પ્રોબ્લેમ સોલ્વ્સ વિથ ધ ક્લાયન્ટ. હવે આપણે એક્ટિવલી ક્લાયન્ટની જોડે રહીને એના જે બધા પ્રોબ્લેમ્સ છે એ સોલ્વ કરવામાં આપણે એને હેલ્પ કરીશું. યુઝિસ ઇન્ટરપર્સનલ સ્ટ્રેટેજીસ ટુ હેલ્પ ધ ક્લાયન્ટ આઈડેન્ટિફાઈ ઇફેક્ટ કોપિંગ સ્ટ્રેટેજીસ. હવે ઇન્ટરપર્સનલ સ્ટ્રેટેજીસ આપણે યુઝ કરવાની છે વર્કિંગ ફેઝમાં. સો જેનાથી આપણને ખબર પડે, આપણે આઈડેન્ટિફાઈ કરી શકીએ કે ક્લાયન્ટ કોઈ બી સ્ટ્રેસફુલ એન્વાયરમેન્ટમાં કેવી રીતે કોપ કરે છે. આપણે ક્લાયન્ટની જોડે આટલો બધો ટાઈમ સ્પેન્ડ કર્યો છે તો હવે આપણને આઈડિયા આવી જશે કે ક્લાયન્ટ કેવી રીતે કોપ કરી શકે છે, અને એ બધી સ્ટ્રેટેજીસ આઈડેન્ટિફાઈ કરવામાં આપણે એને હેલ્પ કરી શકીએ છીએ. Encourages self-direction and self-management whenever possible to promote health and wellness. આપણે ક્લાયન્ટને એન્કરેજ કરી શકીએ છીએ સેલ્ફ ડાયરેક્શનમાં, સેલ્ફ મેનેજમેન્ટ. જ્યારે બી હેલ્થ અને વેલનેસ પ્રમોટ કર્યું હોય તો તમે જાતે કેવી રીતે કરી શકો છો, સેલ્ફ મેનેજમેન્ટ આપણે એન્કરેજ કરીશું ક્લાયન્ટનામાં. સેલ્ફ ડાયરેક્શન, જાતે ડિસિઝન્સ લેવા, શું કરવું, એ બધું હવે આપણે એન્કરેજ કરીશું વર્કિંગ ફેઝમાં.
લાસ્ટ છે ટર્મિનેશન ફેઝ. હવે ક્લાયન્ટ હેલ્ધી થઈ ગયું છે, હવે રિલેશનશિપ એન્ડ કરવાનો ટાઈમ આવ્યો છે. ટર્મિનેશન ફેઝમાં શું આવશે? તો પ્રિપેર્સ ધ ક્લાયન્ટ ફોર ટર્મિનેશન એન્ડ સેપરેશન ઓન ઇનિશિયલ કોન્ટેક્ટ. જે આપણે ઇનિશિયલ કોન્ટેક્ટ કર્યો અત્યાર સુધી, તો હવે ક્લાયન્ટને રેડી કરવાનું કે હવે ટર્મિનેશન ને સેપરેશન છે. સમટાઈમ્સ વોટ હેપન્સ કે જે ક્લાયન્ટ હોય એ જે ટર્મિનેશન ફેઝ હોય ને એ કોપ ના કરી શકે, બીકોઝ દે આર નોટ મેન્ટલી સ્ટેબલ. સો એ લોકો એવું ડાયજેસ્ટ ના કરી શકે કે હા હવે મારે આ નર્સ ક્યારે નહીં મળે, તો હવે મને પ્રોબ્લેમ થશે લાઈફમાં, તો મને કોણ હેલ્પ કરશે કાઇન્ડ ઓફ. સો એ ઇઝીલી કોપ ના કરી શકે. તો આપણે ક્લાયન્ટને પ્રિપેર કરવો પડશે કે નાઉ વી આર ગોઈંગ ટુ એન્ડ ધીસ રિલેશનશિપ. ઇવેલ્યુએટ્સ પ્રોગ્રેસ એન્ડ અચીવમેન્ટ્સ ઓફ ગોલ. હવે લાસ્ટ સ્ટેજમાં એ ઇવેલ્યુએટ કરશે કે અત્યાર સુધી ક્લાયન્ટ આવ્યું, જ્યારથી અમારું રિલેશન બિલ્ડ થયું ત્યારથી કેટલું પ્રોગ્રેસ થયું છે ક્લાયન્ટમાં અને કેટલા ગોલ્સ અચીવ થયા છે, એટલે કેટલી નીડ્સ ફૂલફિલ થઈ છે ક્લાયન્ટની. Identifies responses related to termination and separation, such as anger, distancing from the relationship, a return of symptoms and dependency. જે આઈડેન્ટિફાઈ કરવાનું કે સેપરેશન અને ટર્મિનેશનના લીધે ક્લાયન્ટના રિસ્પોન્સ કેવા છે. જેમ કે ક્લાયન્ટ એંગ્રી થઈ જશે બીકોઝ એને નથી ગમતું, એને સેપરેટ નથી થવું હવે નર્સ જોડેથી, સો એંગર જોવા મળશે. એ રિલેશનશિપથી ડિસ્ટન્સ મેન્ટેન કરશે, આમ અવોઇડ કરવાનું ટ્રાય કરશે. પાછા જે જૂના સિમ્ટમ્સ હતા એ પાછા આવી જશે અને ક્લાયન્ટ ડિપેન્ડન્ટ થઈ જશે નર્સ પર. સો આ રિસ્પોન્સ ક્લાયન્ટ કેવી રીતે રિએક્ટ કરે છે ટર્મિનેશનને એ ખાસ આઈડેન્ટિફાઈ કરવાનું. એન્કરેજીસ ધ ક્લાયન્ટ ટુ એક્સપ્રેસ ફિલિંગ્સ અબાઉટ ટર્મિનેશન. ક્લાયન્ટને કહેવાનું કે ટર્મિનેશનને લઈને આપણું જે રિલેશન હવે એન્ડ થવાનું છે એને લઈને તમારી કેવી ફિલિંગ્સ છે, પ્લીઝ ટેલ મી, એક્સપ્રેસ ઇટ. આઈડેન્ટિફાઈઝ ધ ક્લાયન્ટ સ્ટ્રેન્થ એન્ડ એન્ટિસિપેટેડ નીડ્સ ફોર ધ ફોલો અપ કેર. ક્લાયન્ટની સ્ટ્રેન્થ હવે આઈડેન્ટિફાઈ કરવાની લાસ્ટ ફેઝમાં અને અઝ્યુમ કરવાનું કે હવે ક્લાયન્ટને કઈ જરૂર પડશે ઇન ધ ફોલોઅપ કેર. ફોલોઅપ ક્લાયન્ટને જરૂર પડશે તો એમાં કઈ કેરની જરૂર પડશે એ એન્ટિસિપેટ કરવાનું. રિફર્સ ધ ક્લાયન્ટ ટુ કમ્યુનિટી રિસોર્સિસ એન્ડ અધર સપોર્ટ સિસ્ટમ. ક્લાયન્ટને રિફર કરવાનું જે કમ્યુનિટી રિસોર્સિસ હોય લાઈક એનજીઓ અને ઓર્ગેનાઇઝેશન્સ જે ચાલતા હોય એ બીજી કોઈ સપોર્ટ સિસ્ટમ હોય તો એને ત્યાં આગળ રિફર કરવાનું કે તમને આવું માઇનર આવું કશું થાય તો યુ કેન contact to that organization care resources. So this is about termination or separation phase. Understood? Phases ખબર પડી ગઈ? Yes, ma'am. યસ Okay. મેમ. Next is family as an extension of the client. હવે કોઈ બી જે મેન્ટલી અનસ્ટેબલ ક્લાયન્ટ હોય કે ડિસેબલ ક્લાયન્ટ હોય તો એમાં ફેમિલી પણ એક ઇમ્પોર્ટન્ટ રોલ પ્લે કરે છે. સો ફેમિલીના એન્વાયરમેન્ટના લીધે જ એ ક્લાયન્ટને વધારે હેલ્પ થશે. તો લેટ્સ સી. So family members should be viewed as a collaborators in the management of clients' mental health needs. જે ફેમિલી છે એને આપણે કોલેબોરેટર તરીકે જોવાનું. ખાલી ડોક્ટર ને નર્સિસ ભેગા થઈને ક્લાયન્ટની મેન્ટલ હેલ્થ જે છે એની નીડ્સ ફૂલફિલ નહીં કરી શકે. આપણે ફેમિલી મેમ્બર્સને બી કોલેબોરેશનમાં લેવા પડશે. યસ, તો એ ક્લાયન્ટને મેનેજ કરી શકે. but maintain confidentiality as necessary. It is also necessary. અગર અમુક ઇન્ફોર્મેશન એવી હોય કે ક્લાયન્ટ નથી ઈચ્છતું એના ફેમિલી મેમ્બર્સને શેર કરવી, તો વી કેન નોટ શેર ધેટ ઇન્ફોર્મેશન વિધાઉટ ક્લાયન્ટ્સ પરમિશન. તો આપણે ફેમિલી મેમ્બરને ઇન્વોલ્વ કરીએ છીએ કેરમાં, બટ મેક શ્યોર કે યુ મેન્ટેન ધ કોન્ફિડેન્શિયાલિટી એઝ નેસેસરી. જે જરૂરી છે એ તો મેન્ટેન કરવાનું છે. Competence and caring focus towards the family members enhance the nurse's ability to identify the client and family needs and to select the and implement effective interventions directed towards promoting adaptive functioning. પ્રોપર જે કેર ગિવિંગ છે એની ફેમિલી કેટલું ફોકસ કરે છે કેર પર, કેટલા કોમ્પિટન્ટ ઇનફ છે, સો એ આઈડેન્ટિફાઈ કરીશું તો એના લીધે નર્સની એબિલિટી ઇમ્પ્રુવ થશે. એને ખબર પડશે કે ક્લાયન્ટની નીડ શું છે, ફેમિલીની નીડ શું છે અને પ્રોપર પ્લાન કરી શકશે અને જેનો ઇફેક્ટિવ એ ઇમ્પ્લિમેન્ટ કરી શકશે કે ઓકે ક્લાયન્ટની નીડ આ છે, ફેમિલીની નીડ આ છે. અમુક સમટાઈમ્સ એવું જોયું હશે તમે કે ક્લાયન્ટ મેન્ટલી ડિસેબલ્ડ હોય ને તો ફેમિલી ઇરિટેટેડ હોય કે વી કેન નોટ હેન્ડલ ધીસ પેશન્ટ ને એવું. તો નર્સને આઈડેન્ટિફાઈ થાય કે ઓકે ફેમિલી આ વસ્તુ કરી નથી શકતી, તો મારે એ રીતે કેર આપવાની છે કે ફેમિલી મેમ્બર્સ એને એક્સેપ્ટ કરે અને ક્લાયન્ટની બી નીડ ફુલફિલ થાય. તો ફેમિલીની નીડ્સ, ક્લાયન્ટની નીડ્સ આઈડેન્ટિફાઈ કરીને પછી આપણે પ્રોપર ઇન્ટરવેન્શન્સ ઇમ્પ્લિમેન્ટ કરી શકીએ કે જેથી એ પ્રોપર એડેપ્ટ થઈ જાય એને. Nurses have a professional obligations to be aware of and sensitive to the culture, ethnic, religious, and spiritual factors that affect the family structure and resulting needs of the client and the client's family. Yes, એ આપણી રિસ્પોન્સિબિલિટી છે, આપણી પ્રોફેશનલ રિસ્પોન્સિબિલિટી છે, ડ્યુટી છે
કે આપણને ખબર હોવી જોઈએ. સેન્સિટિવિટી એ ફેમિલીની અને ક્લાયન્ટની ખબર હોવી જોઈએ કે એમની કલ્ચરલ, એથનિક, રિલીજિયસ અને સ્પિરિચ્યુઅલ બિલીફ શું છે, જેના લીધે એ અફેક્ટ કરશે ફેમિલી સ્ટ્રક્ચરને અને નીડ્સને બી અફેક્ટ કરશે. તો મેક શ્યોર કે આ વસ્તુ આપણે માઇન્ડમાં રાખીને જ ચાલવાનું ક્યારે બી કોઈ બી ક્લાયન્ટને કેર આપીએ તો. નોટ ઓનલી ફોર ધ મેન્ટલી ડિસેબલ્ડ પેશન્ટ, હેલ્ધી પેશન્ટ હોય છે એમના માટે બી આપણે એમની કલ્ચરલ, સ્પિરિચ્યુઅલ, રિલીજિયસ, એથનિક બધી જ બિલીફ્સને કન્સિડર કરીને જ ચાલવાનું. Educating family members regarding the client's mental health problem, identification of symptoms and effective management of maladaptive behaviors plays a vital role in the client's quality of life. આપણે ક્લાયન્ટના ફેમિલી મેમ્બર્સને એજ્યુકેટ કરવાના છે કે તમારું આ જે ક્લાયન્ટ છે ને આ મેન્ટલ પ્રોબ્લેમ છે અને એના જ્યારે સાઇન એન્ડ સિમ્ટમ્સ આવે તો તમને કેવી રીતે ખબર પડશે કે ક્લાયન્ટને અત્યારે એનો એપિસોડ આવ્યો છે, તો એના સાઇન એન્ડ સિમ્ટમ્સ આઈડેન્ટિફાઈ કેવી રીતે કરવાના એ બધું શીખવાડવાનું. અગર આ માલ એડપ્ટિવ બિહેવિયર થાય છે તો એને કેવી રીતે તમે મેનેજ કરશો એ બધું શીખવાડવાનું, બીકોઝ આ બધું જ એક વાઇટલ રોલ પ્લે કરે છે. ફેમિલી મેમ્બર્સને ખબર હશે તો એ ક્લાયન્ટની ક્વોલિટી ઓફ લાઈફ ઇમ્પ્રુવ કરી શકશે. નેક્સ્ટ છે ઇમ્પેક્ટ ઓફ કલ્ચર, એથનિસિટી, રિલિજન એન્ડ સ્પિરિચ્યુઆલિટી ઓન ધ ક્લાયન્ટ કેર. આટલા ટાઈમથી આપણે એકનો એક પોઈન્ટ જોયું છે કે આપણે કન્સિડર કરીને ચાલવાનું. તો કલ્ચરનું, એથનિસિટીનું, રિલિજનનું, સ્પિરિચ્યુઆલિટીનું શું ઇમ્પેક્ટ પડે છે ક્લાયન્ટની કેર પર. So cultural competency and sensitivity allows the nurse to recognize the uniqueness of each client and the impact that culture, values and religious and spiritual beliefs have on an individual's mental health as well as the treatment required for an existing mental health problem. કલ્ચરલ જે આ બધું છે જે કલ્ચર, વેલ્યુઝ, રિલિજિયસ ને સ્પિરિચ્યુઅલ બિલીફ એના પરથી દરેક ક્લાયન્ટ ટુ ક્લાયન્ટ એ અલગ હશે. બધા ક્લાયન્ટ સેમ બિલીફ વાળા ના હોય, ક્લાયન્ટ ટુ ક્લાયન્ટ એ બધાનું અલગ હોય, યુનિકનેસ હોય. સો એના પરથી નર્સને આઈડેન્ટિફાઈ થશે કે આ બધાનો ઇમ્પેક્ટ ક્લાયન્ટની મેન્ટલ હેલ્થ પર શું પડે છે, કેવી રીતની ટ્રીટમેન્ટ એક્સપેક્ટ કરશે અને ટ્રીટમેન્ટથી એ મેન્ટલ હેલ્થ પ્રોબ્લેમ કેવી રીતે રિકવર થશે, બધું જ એને આઈડેન્ટિફાઈ કરવામાં હેલ્પ થાય છે. A client's culture, ethnicity, values, and religious and spiritual belief systems can affect all aspects of mental health care, including medication therapy, and can act as either protective or risk factor when dealing with the development or treatment of mental health problems. ક્લાયન્ટનું કલ્ચર, એથનિસિટી, વેલ્યુઝ અને રિલિજિયસ બિલીફ છે એ દરેક આસ્પેક્ટમાં ક્લાયન્ટને ઉપર અફેક્ટ કરે છે. એની જે કેર, મેન્ટલ હેલ્થ કેર છે ને દરેક આસ્પેક્ટમાં હેલ્પ કરે છે. જેમ કે મેડિકેશન થેરાપી, તમે એવા અમુક ક્લાયન્ટ્સ જોયા હશે કે જે મેન્ટલી ઇલ હોય પણ એ લોકો કશું શું કહેવાય સ્પિરિચ્યુઅલ બિલીફમાં હોય કે નો ધ ક્લાયન્ટ ઇઝ નોટ મેન્ટલી ઇલ, એ પોઝેસ થઈ ગયું છે, સો મેડિકેશન્સ ના લે, પછી પ્રોપર ટ્રીટમેન્ટ ના કરાવે. સો એ બધા જ આસ્પેક્ટમાં એના ઉપર ઇમ્પેક્ટ કરે છે. જેમ કે મેડિકેશન થેરાપી કાં તો એ પ્રોટેક્ટિવ વેમાં હશે, જે સમજતા હશે એ ક્લાયન્ટને પ્રોટેક્ટિવ વેમાં જશે, કાં તો એ રિસ્ક ફેક્ટર થઈ જશે, એ પ્રોપરલી કેર નહીં લઈ શકે અને ડેવલપમેન્ટ અને ટ્રીટમેન્ટ નહીં થઈ શકે પ્રોપર એનું. તો કોઈ બી હોઈ શકે, તો એ પ્રોપર એક ઇમ્પેક્ટ ક્રિએટ કરે છે. Nurses must be aware the impact that their own cultural backgrounds, religious and spiritual beliefs and values have on the care they provide to avoid biases. Yes. હવે નર્સે બી પોતાના બી કલ્ચરલ બિલીફ એ બી અલગ હશે, તો મેક શ્યોર કે એ પોતે અવેર રહે કે એના પોતાના જે કલ્ચરલ બેકગ્રાઉન્ડ છે, રિલિજિયસ, સ્પિરિચ્યુઅલ બેકગ્રાઉન્ડ છે એ એની કેરમાં ના આવી જાય. જો આવી જશે તો બાયસીસ થશે ક્લાયન્ટ જોડે. સો મેક શ્યોર એ અવેર રહે. ફોર એક્ઝામ્પલ આપણે રિલિજિયસ બિલીફ લઈને ચાલીએ કે ક્લાયન્ટ છે એ હિન્દુ છે અને જે નર્સ છે એ મુસ્લિમ છે. હવે જે નર્સ છે એ એનું રિલિજિયસ બિલીફ એવું બિલીવ કરતી હોય કે હિન્દુ મુસ્લિમ્સ આર નોટ સેમ ને એવું બધું. સો એ ક્લાયન્ટ જોડે બાયસ થઈ જશે, એ ક્લાયન્ટને પ્રોપર કેર નહીં પ્રોવાઈડ કરી શકે. તો એના કલ્ચરલ બિલીફ્સ ને બેકગ્રાઉન્ડ છે એની અવેરનેસ રાખવાની નર્સે, જેથી કરીને જે બાયસીસ છે એ અવોઇડ થઈ શકે. The treatment plan must be agreed upon by both client and nurse and take into consideration the need of client whenever possible. જે આપણે ટ્રીટમેન્ટ પ્લાન છે સો બંને બાજુથી અગ્રીડ હોવું જોઈએ. નર્સ કે છે આ લેવાનું છે અને ક્લાયન્ટ નથી ઈચ્છતું તો આપણે જબરજસ્તી ના કરી શકીએ, બંને બાજુથી અગ્રીનેસ હોવી જોઈએ, પછી એ ટ્રીટમેન્ટ પ્લાન જે છે આપણે ઇમ્પ્લિમેન્ટ કરી શકીએ છીએ. પણ કોઈ એકના ડિસિઝન પર એ ના થઈ શકે. નેક્સ્ટ છે થેરાપ્યુટિક કમ્યુનિકેશન પ્રોસેસ. આપણે નર્સ ક્લાયન્ટ રિલેશનશિપ જોયું, એમાં એના પહેલા પ્રિન્સિપલ્સ જોયા, પછી ફેઝિસ જોયા કે કેટલા ફેઝિસ હોય છે, પછી ફેમિલી મેમ્બર્સ કેવી રીતે ઇન્વોલ્વ થાય છે,
કલ્ચર એથનિક ગ્રુપ્સ ને કેવું ઇમ્પેક્ટ કરે છે એ બધું જોવું. હવે થેરાપ્યુટિક કમ્યુનિકેશન પ્રોસેસ, આપણને કમ્યુનિકેશન પ્રોસેસ ખબર જ છે. SMI, યસ, સો શું આવતું હતું કમ્યુનિકેશન પ્રોસેસમાં? ફીડબેક. સો એ જ છે, આમાં પણ એ જ છે, દેર ઇઝ નથિંગ ન્યુ. સો એના પ્રિન્સિપલ્સ, કયા પ્રિન્સિપલ્સ પર એ વર્ક કરે છે? તો કમ્યુનિકેશન ઇન્ક્લુડ્સ વર્બલ અને નોન વર્બલ એક્સપ્રેશન્સ. કમ્યુનિકેશન હોય વર્બલ પણ હોય ને નોન વર્બલ પણ હોય, થ્રુ એક્સપ્રેશન બી કમ્યુનિકેશન થઈ શકે. સક્સેસફુલ કમ્યુનિકેશન ઇન્ક્લુડ્સ અપ્રોપ્રિએટનેસ, એફિશિયન્સી, ફ્લેક્સિબિલિટી એન્ડ ફીડબેક. કોઈ બી કમ્યુનિકેશન સક્સેસફુલ થવા માટે અપ્રોપ્રિએટનેસ હોવું જરૂરી છે. ગપ્પા મારીને કરીએ દેટ ઇઝ નોટ ઇફેક્ટિવ કમ્યુનિકેશન. એ પ્રોપર અપ્રોપ્રિએટ હોવું જોઈએ, એફિશિયન્ટ હોવું જોઈએ, ફ્લેક્સિબલ હોવું જોઈએ અને ફીડબેક બી હોવી જોઈએ. ખાલી વન વે હોય, કશી ફીડબેક ના હોય તો એ કમ્યુનિકેશન ના કહેવાય, એને સ્પીચ કહેવાય. કમ્યુનિકેશન ઓલવેઝ ટુ સાઇડ્સથી હોય. સો ફીડબેક પણ નેસેસરી છે. એન્ઝાઇટી ઇન ધ નર્સ ઓર ક્લાયન્ટ ઇમ્પીડ્સ કમ્યુનિકેશન. જો નર્સ એન્શિયસ હશે, નર્વસ હશે તો પણ કમ્યુનિકેશન પ્રોપર નહીં થાય, અને ક્લાયન્ટ બી એન્શિયસ હશે, એન્ઝાઇટી વાળું હશે તો પણ કમ્યુનિકેશન પ્રોપર નહીં થાય. તો બંનેનું એન્ઝાઇટીના લીધે કમ્યુનિકેશન ખરાબ થઈ શકે છે, બગડી શકે છે. Communications need to be goal directed with a professional framework. જે કમ્યુનિકેશન થાય છે નર્સ અને ક્લાયન્ટની વચ્ચે, એ ગોલ ડાયરેક્ટેડ હોવું જોઈએ. જે ક્લાયન્ટની નીડ્સ છે એના ઉપર ફોકસ કરવું હોવું જોઈએ, અને એ બી પ્રોફેશનલ ફ્રેમવર્કની અંદર. રેન્ડમ કમ્યુનિકેશન આપણે કરવા નથી બેઠા ક્લાયન્ટ જોડે. આપણું મેઇન ગોલ શું છે કમ્યુનિકેશન કરવા માટે? કે ક્લાયન્ટની જે નીડ્સ છે એ ફૂલફિલ કરવાની છે, તો એ ગોલ ડાયરેક્ટેડ હોવું જોઈએ. હવે થેરાપ્યુટિક કમ્યુનિકેશન યુ કેન સી ઇન ધીસ ફિગર. એક સ્ટિમ્યુલસ છે. સ્ટિમ્યુલસ એટલે કે કમ્યુનિકેશન કેમ કરવાની જરૂર શું પડી? તો એક સ્ટિમ્યુલસ હોય ત્યારે જ તમને લાગ્યું કે હા મારે બોલવાની જરૂર છે, ત્યારે જ તમે કમ્યુનિકેટ કરો ને. તો ધેર ઇઝ વન સ્ટિમ્યુલસ. સ્ટિમ્યુલસ પછી સેન્ડર હોય. સેન્ડર એટલે કે જે મેસેજ સેન્ડ કરે છે, કન્વે કરે છે. પછી મેસેજ હોય, જે મેસેજ સેન્ડરે કન્વે કર્યો છે એ મેસેજ હોય. સેકન્ડ છે મોડ ઓફ ટ્રાન્સમિશન, એટલે કેવી રીતે કન્વે થાય છે. યસ, તો જે ચેનલ હોય એ બી નેસેસરી છે, એ પણ અફેક્ટ કરે છે કમ્યુનિકેશનને. ફોર એક્ઝામ્પલ, સ્ટેજ પર કોઈ પર્સન છે જે કમ્યુનિકેટ કરે છે, સ્પીકર જ નથી વર્ક કરતા, એને એ સેન્ડર પણ છે, મેસેજ બી કન્વે કરે છે, પણ જે ચેનલ છે, યસ, સો એ બી ઇન્ફ્લુઅન્સ કરે છે જે ટ્રાન્સમિશન થવું જોઈએ મેસેજનું એ. પછી સામે છે રિસીવર. તો પર્સન્સ રિસીવિંગ ધ મેસેજ એટલે કે રિસીવર. તો સેન્ડર હોય તો રિસીવર બી હોવું જોઈએ કોઈ, અને રિસીવર પછી ફીડબેક આપશે, ફીડબેક ફોર્મ્યુલેટ કરશે અને એ સેન્ડરને ફીડબેક આપશે. તો ધીસ ઇઝ ધ કમ્યુનિકેશન પ્રોસેસ. આવી રીતની કમ્યુનિકેશન પ્રોસેસ હોય. હવે આપણે જોઈશું થેરાપ્યુટિક અને નોન થેરાપ્યુટિક કમ્યુનિકેશન ટેકનિક્સ. થેરાપ્યુટિક કમ્યુનિકેશન ટેકનિક્સ એટલે કે જે તમને એ શું કહેવાય કે ઓલવેઝ એન્ગ્લેક્સમાં મેક શ્યોર કે તમે થેરાપ્યુટિક કમ્યુનિકેશન ટેકનિક્સ જ સિલેક્ટ કરો, નોન થેરાપ્યુટિક નહીં. સો લેટ્સ સી ધ ટેબલ. પહેલું ટેબલ છે, યુ કેન સી ધ ટેબલ 65.1. જે ફર્સ્ટ ટેબલ છે એ થેરાપ્યુટિક કમ્યુનિકેશન શું છે, અને નેક્સ્ટ જે છે એ નોન થેરાપ્યુટિક. થેરાપ્યુટિક છે એ ઇફેક્ટિવ છે, નોન થેરાપ્યુટિક છે એ એટલું બધું ઇફેક્ટિવ કમ્યુનિકેશન નથી. સો થેરાપ્યુટિક કમ્યુનિકેશન ટેકનિક્સમાં ફર્સ્ટ છે એક્ટિવ લિસનિંગ. એક્ટિવ લિસનિંગ એટલે યસ, જે ક્લાયન્ટના પ્રોબ્લેમ છે એને એક્ટિવલી આપણે સાંભળવું પડે. So carefully noting what the client is saying and observing the client's non-verbal behavior. જો તમે એક્ટિવ લિસનિંગ નહીં કરો તો તમારું એ કશા મતલબનું જ નથી. તમે ક્લાયન્ટ શું બોલે છે ધ્યાનથી સાંભળતા જ નથી, તો તમે ક્લાયન્ટને કેવી રીતે કેર પ્રોવાઈડ કરશો? સો એક્ટિવ લિસનિંગ ઇઝ અ ગુડ થેરાપ્યુટિક ટેકનિક. સો એમાં શું હોય કે ક્લાયન્ટ શું કહે છે પ્રોપરલી સાંભળવાનું, અને ક્લાયન્ટ જ્યારે વાત કરતું હોય તો એના કેવા બિહેવિયર છે. ક્લાયન્ટ એન્શિયસ હશે તો હાથ આમ કર્યા કરશે, તો તમને ખબર પડશે, તમે પ્રોપરલી જોવો છો ક્લાયન્ટ કેવું બિહેવિયર કરે છે. બ્રોડ ઓપનિંગ. બ્રોડ ઓપનિંગ એટલે રેન્ડમલી, યસ, રેન્ડમલી કોઈ બી ટોપિક પર ક્લાયન્ટ બોલવાનું ચાલુ કરી દેશે. સો એન્કરેજિંગ ધી ક્લાયન્ટ ટુ સિલેક્ટ એની ટોપિક ફોર ધ ડિસ્કશન. ક્લાયન્ટને આપણે રેન્ડમલી જ કહીશું કે ચલો આપણે કશું આજે વાતચીત કરીએ, તો ક્લાયન્ટના જે બી મોરલ્સ, વેલ્યુઝ, બિલીફ હશે એના રિલેટેડ ક્લાયન્ટ રેન્ડમલી જ ટોપિક સ્ટાર્ટ કરી દેશે ફોર ડિસ્કશન. એનાથી તમને આઈડેન્ટિફાઈ થશે કે ક્લાયન્ટનું શું માનવું છે, એની બિલીફ્સ શું છે. ક્લેરિફાઈંગ. ક્લેરિફાઈંગ એટલે ઓનલાઈન સ્ટુડન્ટ મીનિંગ પ્રોવાઈડ કરવો, નો.
તમે જે બોલ્યા હું તમને રિપીટ કરું કેમ કે તમે આ જ બોલ્યા ને ક્લેરિફાય કર્યું હા. yes so providing a ખબર નથી. means providing a means for making the message clearer correcting any misunderstanding and promoting mutual understanding જે મેસેજ એ બીજા વાત કર્યો છે એ ક્લિયર છે મેં જે મેસેજ આપ્યો તમને રોંગ મિસઇન્ટરપ્રિટ થયો સો વોટ એ રોંગ કન્વે થઈ જશે રોંગ કમ્યુનિકેશન થશે સો એ મિસઅન્ડરસ્ટેન્ડ ના થઈ જાય તો મિસઅન્ડરસ્ટેન્ડિંગ થઈ હોય કરેક્ટ કરે એટલે પછી થઈ ગયું ક્લાયન્ટે કશું કીધું તમને તો તમે ફરીથી એક ક્લેરિફાય કરશો કે ઓકે તમે આ જ કહેવા માંગો છો ને તો એ મિસઅન્ડરસ્ટેન્ડિંગ હોય અગર ક્લાયન્ટ એવું કહેવા ના માંગતો હોય તો કહેશે કે નો 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 આઈ એમ નોટ ટ્રાઇંગ ટુ સે ધીસ તો મિસઅન્ડરસ્ટેન્ડિંગ ક્લિયર થશે એટલે ક્લેરિફાય કરવાનું જ્યારે બી કમ્યુનિકેશન કરો તો પછી એ ક્લેરિફાય કરવાનું એક્સપ્લોરિંગ એટલે વધારે યસ વધારે એક્સપ્લોર કરવાનું સો એક્ઝામાઇનિંગ ઇમ્પોર્ટન્ટ આઈડિયાઝ એક્સપિરિયન્સીસ ઓર રિલેશનશિપ મોર ફુલી એટલે વધારે ક્લાયન્ટની અંદર એક્સપ્લોર કરવાનું એના આઈડિયાઝ છે એના એક્સપિરિયન્સીસ છે એને બધું જ એક્સપ્લોર કરવાનું ફોકસ એટલે કે ક્લાયન્ટના જે પ્રોબ્લેમ્સ છે એના પર આપણે ફોકસ કરવાનું ડાયરેક્ટિંગ ધ કન્વર્ઝેશન ઓન ધ ટોપિક બિંગ ડિસ્કસ્ડ હવે જે બી ટોપિક ડિસ્કસ થતો હોય એના ઉપર ફોકસ રહેવાનું રેન્ડમલી આપણે બ્રોડ ઓપનિંગ કર્યું છે પણ અત્યારે હાલ જે ડિસ્કસ થાય છે હમણાં ક્લાયન્ટ બોલતું હોય કશું બીજું એના પ્રોબ્લેમ્સ રિલેટેડ એના ફેમિલી અને સડનલી ટોપિક ચેન્જ થઈ જાય સો વી હેવ ટુ મેન્ટેન ધ ટ્રેક કે ઓકે અત્યારે આપણે આ ડિસ્કસ થાય છે તો એના ઉપર ફોકસ રાખો ઇન્ફોર્મિંગ એટલે ગિવિંગ ધ ઇન્ફોર્મેશન ટુ ધ ક્લાયન્ટને એના કેર રિલેટેડ કે કશું બી એને ઇન્ફોર્મેશન આપવી જોઈએ આપણે એને ઇન્ફોર્મ કરવું પડે ઓફરિંગ સેલ્ફ ટુ હેલ્પ પોતાની સેલ્ફને ક્લાયન્ટને એવું કહેવાનું કે આઈ એમ ધેર ટુ હેલ્પ યુ પોતાની સેલ્ફને ઓફર કરવાનું ટુ હેલ્પ ઇન્ક્લુડ્સ સ્ટેઇંગ વિથ ધ ક્લાયન્ટ ટોકિંગ ટુ ધ ક્લાયન્ટ એન્ડ ઓફરિંગ ટુ હેલ્પ ધ ક્લાયન્ટ આપણે ક્લાયન્ટની જોડે રહેવાનું લાઈક ક્લાયન્ટને આપણે કહીએ છીએ કે નો આઈ એમ ધેર વિથ યુ ટુ સ્ટેઇંગ વિથ ધ ક્લાયન્ટની જોડે વાતચીત કરો તો એને ગમે બીકોઝ એ મેન્ટલી સ્ટેબલ નથી અને ક્લાયન્ટને કહેવાનું કે વેનેવર યુ નીડ આઈ એમ ધેર ટુ હેલ્પ યુ તો ઓફરિંગ હેલ્પ ઓપન એન્ડેડ ક્વેશ્ચન્સ એટલે કોઈ બી ક્વેશ્ચન પૂછે ને તો પછી ક્વેશ્ચન આન્સર લોંગ આપે એમ જલ્દી કટ ના કરી દે મોર ધેન યસ યસ અને ક્લોઝ એન્ડેડમાં શું હોય યસ ઓર નો માં જ આન્સર યસ તો ઓપન એન્ડેડ હોય એમાં ક્લાયન્ટ એને જે આન્સર આપવું છે આપણે ખાલી ક્વેશ્ચન પૂછ્યો કે ક્વેશ્ચન પૂછી દીધો ક્લાયન્ટને જે આન્સર આપવો હશે જેટલો આન્સર આપવો હશે એલોબરેટ કરીને એ આપી શકશે ઓપન છે ક્લાયન્ટ ક્લોઝ એન્ડેડમાં ક્લાયન્ટને એવા જ ક્વેશ્ચન પૂછીશ કે વેધર યસ ઓર નો યસ કે નો માં જ આન્સર આપો સો ઓપન એન્ડેડ ક્વેશ્ચન્સ કરવાના ખાલી યસ નો માં નહીં કરવાના ક્લાયન્ટને બોલવા દેવાનું કે એને શું પ્રોબ્લેમ છે એન્કરેજિંગ કન્વર્ઝેશન બીકોઝ ધીસ ક્વેશ્ચન્સ રિક્વાયર મોર દેન વન વર્ડ આન્સર કન્વર્ઝેશન એન્કરેજ થશે કારણ કે એમાં વધારે જ ક્લાયન્ટ બોલશે પેરાફ્રેઝિંગ એટલે નિશ્ચિત કરવું. ક્લાયન્ટ જે બોલ્યું છે એનું એ જ ફરીથી રીસ્ટેટમેન્ટ આપણે જે ક્લાયન્ટને ઇન્ફોર્મેશન આપીએ છીએ રીસ્ટેટિંગ ધ ડિફરન્ટ વર્ડ્સ વોટ ધ ક્લાયન્ટ સેડ ક્લાયન્ટ જે બોલ્યું છે બરાબર એનું એ જ આપણે રીસ્ટેટ કરીશું પેરાફ્રેઝ કરીશું રિફ્લેક્ટિંગ એટલે એને આપણે પાછું કંઈક સંતુલિત કરવું. ક્લાયન્ટને કન્સિડરેશન કરાવવા માટે લેટ મી ટેલ યુ ડાયરેક્ટિંગ ધ ક્લાયન્ટ્સ question or statement back to the clients for consideration many times હું રિફ્લેક્ટિંગ મેથડ વધારે યુઝ કરું છું તમને સ્ટુડન્ટ્સને ખબર હોય તો તમે મને કશો ક્વેશ્ચન પૂછો છો સો હું તમને એવી રીતે આન્સર કરું છું કે તમારો જ ક્વેશ્ચન તમારા પર આવે છે સો ખબર પડે કે હા યસ વોટ ઇઝ ધીસ સો દેટ ઇઝ ધ રિફ્લેક્ટિંગ મેથડ ક્લાયન્ટ જે બોલ્યું છે એના જ ક્વેશ્ચન ને એના સ્ટેટમેન્ટ તમે એને પાછા કરાવો છો તો ક્લાયન્ટને રિયલાઇઝ થાય કે હા બરાબર આવું જ છે સો એ રિફ્લેક્ટ કર્યું તમે એના જ સ્ટેટમેન્ટ એના જ ક્વેશ્ચન્સ તમે રિપીટ કર્યા એના જ માટે સો ક્લાયન્ટને કન્સિડર થયું કે ઓકે મારી ક્યાં ભૂલ હતી કે મને ક્યાં પ્રોબ્લેમ થયો સો દેટ ઇઝ રિફ્લેક્ટિંગ રીસ્ટેટિંગ એટલે રિપીટિંગ વોટ ધ ક્લાયન્ટ હેઝ સેડ and directing the statement back to the client to provide the client the opportunity to agree or disagree or to clarify the message further એટલે ક્લાયન્ટ જે બોલે છે એનું એ જ આપણે રીસ્ટેટ કર્યું છે એનું સ્ટેટમેન્ટ રિપીટ કર્યું જેના પરથી ક્લાયન્ટને ખબર પડે એ અગ્રી કા તો ડિસઅગ્રી થાય કે ઓકે બરાબર કે નહીં અને નથી ડિસઅગ્રી કરે છે તો એને મોકો મળે ક્લેરિફાય કરવાનું કે ના હું આવું નહીં હું આવું કહેવા માંગતો હતો તો ક્લેરિફાય કરવાનો એને મોકો મળે ફર્ધર એ ક્લેરિફાય કરી શકે સાયલન્સ સો allowing the time
ફોર ફોર્મ્યુલેટિંગ થોટ્સ. ક્લાયન્ટને પૂછીએ તો આપણે થોડીક વાર ચૂપ રહેવું પડે. તો બોલ બોલ એવું જ એના પર ચડી ના બેસાય. આપણે થોડીક વાર સાયલન્સ મેન્ટેન કરવો પડે કે જેથી કરીને ક્લાયન્ટ એના થોટ્સ ફોર્મ્યુલેટ કરી શકે અને બોલી શકે. સમરાઇઝિંગ, સ્ટેટિંગ બ્રીફલી વોટ વોઝ ડિસ્કસ્ડ ડ્યુરિંગ કન્વર્સેશન. છેલ્લે સમરાઇઝ કરવાનું કે પ્રોપરલી આખું બ્રીફલી બધું ઉપર છેલ્લું આપણે છેલ્લે કહી દેવાનું કે આપણે અત્યારે કન્વર્સેશન થયું તો શેના ઉપર કન્વર્સેશન થયું, તમને આ પ્રોબ્લેમ છે, આવું થયું છે, છેલ્લે સમરાઇઝ કરી દેવાનું. Validating means verifying that both the nurse and client are interpreting the topic of the message in the same way. છેલ્લે વેલિડેટ કરવાનું કે આપણા વચ્ચે જે કમ્યુનિકેશન થયું તો ક્લાયન્ટ અને નર્સને બંનેને એક જ સરખી સમજ પડી છે. અમુક વસ્તુ ક્લાયન્ટ જુદું સમજે છે, નર્સ જુદું સમજે છે એવું નહીં. બંનેને સેમ રીતે ઇન્ટરપ્રિટ થયો છે મેસેજ અને જે કમ્યુનિકેશન થયું છે. સો એ વેલિડેટ કરવાનું, વેરીફાઈ કરવાનું કેવું કે આપણે બંનેને સેમ જ ખબર પડી છે ને, જુદું જુદું તો નથી ને. તો દેટ ઇઝ ધ થેરાપ્યુટિક ટેકનિક્સ. આ બધી જ થેરાપ્યુટિક ટેકનિક્સ છે. ધીસ ઇઝ ગુડ. હવે જે નેક્સ્ટ ટેબલ છે દેટ ઇઝ નોન થેરાપ્યુટિક ટેકનિક્સ. નોન થેરાપ્યુટિક ટેકનિક્સ આપણે ઇઝીલી યુઝ નથી કરતા બીકોઝ દે આર નોન થેરાપ્યુટિક. એ ઇનઇફેક્ટિવ છે. સો ફોર એક્ઝામ્પલ અપ્રુવલ એટલે સો ઇમ્પ્લાઇંગ ધ client is thinking or doing the right thing and is not thinking or doing what is wrong. This may direct the client to focus on thinking or behavior that pleases the nurse. તમે ઘડી ઘડી ક્લાયન્ટ ને એવું જ બિલીવ કરાવશો કે એ જે કરે છે ખોટું કરે છે. સો એના માટે એ પ્લીઝિંગ બિહેવિયર થઈ જશે. પ્લીઝિંગ બિહેવિયર એટલે કશું બી કરશે તો નર્સનું અપ્રુવલ પહેલા માંગશે. સો વી ડોન્ટ હેવ ટુ યુઝ ધીસ ટેકનિક. તમારે ક્લાયન્ટને તમારી ઉપર ડિપેન્ડન્ટ નથી કરવાનું. એનું પ્લીઝિંગ બિહેવિયર આપણે નથી ડેવલપ કરવાનું કે દરેક વસ્તુમાં પેલું અપ્રુવલ જોઈએ. જે નોર્મલી આપણે કહીએ છીએ કે અમુક જે ટિપિકલ મેન્ટાલિટી વાળા પેરેન્ટ્સ હોય એમનું અપ્રુવલ ટેકનિકના લીધે એમનું જે ચાઇલ્ડ હોય એ એવું થઈ જશે. એ પેરેન્ટ્સને પૂછ્યા વગર કશું જ નહીં કરે. So pleasing behavior થઈ જશે ચાઇલ્ડનું. તો we cannot use this technique. Next છે asking excessive questions. So demanding the information from the client without respect for the client's willingness or readiness to respond. Client willing જ નથી આન્સર કરવા માટે, એ રેડી જ નથી, મારે અત્યારે નથી બોલવું, બટ સ્ટીલ તમે એને એક્સેસિવલી ક્વેશ્ચન પૂછ્યા જ કરો છો તો દેટ ઇઝ નોટ ગુડ થિંગ. સો વી કેન નોટ ડુ આસ્કિંગ એક્સેસિવ ક્વેશ્ચન્સ. એ નોન થેરાપ્યુટિક ટેકનિક છે. Changing the subject, avoiding addressing the client's thoughts, feelings or concerns, implying the client's statement is unimportant. તમે ઘડી ઘડી સબ્જેક્ટ જ એટલે કે ટોપિક ચેન્જ કરી દેશો તો એ શું, એનો મતલબ શું થાય કે તમે ક્લાયન્ટને પ્રોપર જે થોટ્સ છે, ફિલિંગ્સ છે, તમારા માટે ઇમ્પોર્ટન્ટ નથી, એ અનઇમ્પોર્ટન્ટ છે. એટલે તમે બસ ખાલી સાંભળવા ખાતર સાંભળો છો, એ બોલે છે તમે ટોપિક ચેન્જ કરી દો છો. તમે અમુક વખતે કોઈ ટોપિકમાં ઇન્ટરેસ્ટેડ ના હો, કોઈ તમે રિલેટિવ જોડે કે કોઈની બી જોડે કમ્યુનિકેટ કરતા હો, તમને ટોપિકમાં ઇન્ટરેસ્ટ ન હોય તો તમે કેવી વાત બદલી કાઢો છો. So we cannot do these things. Close-ended questions. Close-ended questions એટલે yes no વાળા. So questions that ask for specific information such as yes or no answers and therefore inhibit communication. જ્યારે તમે ક્લાયન્ટ જોડે yes or no વાળા questions કરશો તો એ કમ્યુનિકેશન આગળ નહીં વધે. તમે પૂછ્યું એનું હા કે નામાં જવાબ આપી દીધો તો તમને આગળ વધારે જાણવા જ નહીં મળે. સો close-ended questions છે એ નોન થેરાપ્યુટિક ટેકનિક છે. Disagreeing એટલે opposing the client's thinking or opinion, implying that the client is wrong. હવે ક્લાયન્ટ કશું એનો ઓપિનિયન કે એનો થોટ આપશે તો તમે એને ડિસઅગ્રી કરશો કે ના, આવું ના હોય. યસ. તો એ શું ઇમ્પ્લાય કરશે કે ક્લાયન્ટને એવું થશે કે એ રોંગ છે. સો વી કેન નોટ ડિસઅગ્રી વિથ ધ ક્લાયન્ટ. Disapproving એટલે ઇન્ડિકેટિંગ અ નેગેટિવ વેલ્યુ જજમેન્ટ. હવે આપણે જજમેન્ટ આપીએ છીએ ક્લાયન્ટ પર. ક્લાયન્ટે ફોર એક્ઝામ્પલ એવું કશું કર્યું, ક્લાયન્ટ મેન્ટલી અનસ્ટેબલ હતું, તો એને કોઈને હાર્મ કરી દીધું, ધક્કો મારી દીધું કે પાડી દીધું, તો આપણે ક્લાયન્ટને ડિસઅપ્રૂવ કરીએ છીએ કે ત્યાં વસ્તુ ખોટી કરી, જજમેન્ટ આપીએ છીએ. સો એવું આપણે ના કરી શકીએ. ક્લાયન્ટને રોંગ જજમેન્ટ એવી રીતે આપણે એને ડિસઅપ્રૂવ ના કરી શકીએ. ફોલ્સ રીઅશ્યોરન્સ એટલે જે મેજરલી બધા જ નર્સિસ ઇન્ડિયામાં કરે છે હોસ્પિટલ સેટિંગ્સમાં. પેશન્ટને ખોટું રીઅશ્યોર કરવાનું કે એને ઠીક નહીં થવાનું, તું બેન કંઈક તને ઠીક થઈ જશે. યસ આપણે ક્લાયન્ટ એવું કહીએ કે બધું જ મટી જશે, ડોન્ટ વરી. So that is false reassurance. Who guarantees you કે મટી જ જશે? તો એ વસ્તુ wrong છે. Making a statement that implies the client has no reason to be worried. એની જોડે કોઈ રીઝન નથી વરી કરવાનું કે કન્સર્ન થવાનું. Validating a client's concern. બહુ ચિંતા ના કરશો, મટી જશે. That is the false reassurance. જ્યારે તમે MCQ સોલ્વ કરો ને આવું સ્ટેટમેન્ટ વાંચો તો સ્ટેટમેન્ટ રોંગ છે, એ આપણે ના કરી શકીએ. Don't worry, everything will be fine.
તો એ આન્સર ક્યારેય સિલેક્ટ નહીં કરવાનો. બધા નોન થેરાપ્યુટિક ટેકનિક્સ છે. ગિવિંગ એડવાઇસ, assuming that the client cannot think for themselves, which inhibits problem solving and foster dependence. તમે ઘડી ઘડી ક્લાયન્ટના પ્રોબ્લેમ પર એડવાઇસ જ આપી દેશો, એવું નહીં પૂછો કે તમે આને કેવી રીતે સોલ્વ કરશો, મેનેજ કરશો, એવું નહીં. તમે જ એડવાઇસ આપી દેશો તો તમે એ ઇનડાયરેક્ટલી ક્લાયન્ટને ડિપેન્ડન્ટ કરી દેશો. એની જાતે પછી થિંકિંગ એબિલિટી લોસ્ટ થઈ જશે, એ ડિપેન્ડન્ટ થઈ જશે, પ્રોબ્લેમ સોલ્વિંગ એનું સ્ટોપ થઈ જશે. તો એડવાઇસ નહીં આપી દેવાની ઘડી ઘડી. મિનિમાઇઝિંગ ધ ક્લાયન્ટ્સ ફિલિંગ, making a statement that implies the client's feelings are unimportant. Client any feelings કે છે, so તમે એટલું બધું એના પર બહુ ધ્યાન નહીં આપતા, તો એ એવું ઇન્ડિકેટ કરે કે તમારી માટે ક્લાયન્ટની ફિલિંગ ઇમ્પોર્ટન્ટ નથી. So that you cannot do that. Parroting એટલે શું? તો repeating the client's words before determining what the client has said. Client કેવું કમ્પ્લીટ બી નથી કરી શક્યું, હજુ બોલી જ નથી શક્યું, તમે પહેલેથી જ એનું રિપીટ કરો છો. હજુ ક્લાયન્ટ બોલવા જાય છે કશુંક બીજું અને તમે તમારી જ રીતે જાતે બોલી ગયા. ફોર એક્ઝામ્પલ, ક્લાયન્ટ એવું બોલવા જતું હતું કે આઈ વોઝ નોટ ડુઈંગ, એ વિચારે છે આમ બોલવા જાય છે, પહેલા તો તમે બોલી જાઓ છો, પણ જે બોલવા જતું હતું એ નથી બોલતા, તમે બીજું કશુંક બોલો છો. સો ધેટ ઇઝ પેરોટિંગ. પ્લેસિંગ ધ ક્લાયન્ટ્સ ફિલિંગ્સ ઓન હોલ્ડ, ક્લાયન્ટની ફિલિંગ્સ છે ને તમે અત્યારે હોલ્ડ પર મૂકી છે. લાઈક avoiding addressing the client's thoughts, feelings, or concerns, making a statement that places the responsibility of addressing the client's thought, feelings, or concerns elsewhere on another person. Client એની feelings ને એવું બધું કહે છે, તમને શેર કરે છે અને તમે બીજા પર્સનની વાત કરો છો, લાઈક બીજા પર્સનની ફિલિંગ્સ ને એવું, તો તમે ક્લાયન્ટની ફિલિંગ્સ અત્યારે હોલ્ડ પર મૂકી દીધી છે. તો that is not a good thing. We cannot do that. Value judgments એટલે making a comment that addresses the client's morals. This can make the client feel angry or guilty as though they are not being supported. ક્લાયન્ટે કશું કેવું કર્યું છે અને તમે એવું કહો એને, એની જે વેલ્યુઝ છે, એના જે બિલીફ્સ છે, એના પર તમે જજમેન્ટ આપો કે આ વસ્તુ ખોટી છે, આવું તો ના જ કરાય. તો અગર એવું સાંભળશે ને તો ક્લાયન્ટને ગુસ્સો આવી જશે, કાં તો ક્લાયન્ટ ગિલ્ટી થઈ જશે કે યાર મેં ખોટું કરી લીધું, તો એંગ્રી થઈ જશે કાં તો ગિલ્ટી થઈ જશે. જો કે અત્યારે એમને સપોર્ટ આપવાની જરૂર છે. આપણે બધા ડિસઓર્ડર્સ જોઈશું આવા, મોરલ ઇન્જરી ને એવા બધા. સો એમાં ક્લાયન્ટને સપોર્ટની જરૂર છે, ના કે જજમેન્ટની. તમે એના પર જજમેન્ટ આપશો તો ગુસ્સે થઈ જશે કાં તો ગિલ્ટમાં જતું રહેશે. Why questions may cause the client to feel defensive because many times the client does not know the reason why. This type of question also often imply criticism. ક્લાયન્ટે કશું કર્યું, જેમ મેં એક્ઝામ્પલ આપ્યું કે કોઈને ધક્કો મારીને પાડી દીધું છે અને તમે એવું ક્લાયન્ટને કહેશો કે કેમ પાડ્યું તે, તો ક્લાયન્ટને ખુદને નથી ખબર કે કેમ આવું થયું. they don't know the reason behind that why. એમને ખબર જ નથી, અવેર જ નથી. તો તમે એવા ક્વેશ્ચન્સ ના કરી શકો, વાય વાળા ક્વેશ્ચન્સ ના કરી શકો. ક્લાયન્ટે કર્યું છે તો એની પાછળ કશું એને પ્રોબ્લેમ હશે, તો બેટર છે કે ક્લાયન્ટને પૂછો, તમે કમ્યુનિકેટ કરો, ઓપન એન્ડેડ ક્વેશ્ચન્સ કરો કે તમે એને ધક્કો માર્યો, તમને કેવું ફીલ થયું, શું થયું કે તમારું બિહેવિયર આવું થયું. તમે એના પાછળના ક્વેશ્ચન્સ એને એક્સપ્લોર કરવાનો ટ્રાય કરો. વાય ક્વેશ્ચન્સ ના પૂછો કે તમે ધક્કો કેમ માર્યો. સો ધીસ આર ધ નોન થેરાપ્યુટિક ટેકનિક્સ કે જેનું ઇમ્પેક્ટ શું પડે છે ઇન ધ કન્વર્ઝેશન્સ. ઓકે, સો લેટ્સ ટેક 5 મિનિટ બ્રેક અને પછી આપણે નેક્સ્ટ ટોપિક સ્ટાર્ટ કરીએ. Online students, please come back from break. Should we start now? Yes. Okay. So next topic is mental health. What is mental health? Let's see. So mental health is a lifelong process. Any definition kind of છે. It is a lifelong process of successful adaptation to changing internal and external environment. ક્યારે આપણે કોઈને એવું કહી શકીએ કે એની mental health સારી છે? mental health શું છે? તો આખું જીવે ત્યાં સુધી આખી લાઈફ લોંગ પ્રોસેસ છે કે એના ઇન્ટરનલ ચેન્જીસ થાય અને એક્સટર્નલ બી ચેન્જીસ થાય તો એને એડેપ્ટ કરી શકે જે પર્સન. એનો મતલબ કે એની મેન્ટલ હેલ્થ સારી. જ્યારે કોઈ પર્સન એ ચેન્જીસને એડેપ્ટ ના કરી શકે તો એનો મતલબ કે એની મેન્ટલ હેલ્થ અત્યારે સારી નથી. એડેપ્ટ કરી લે, સક્સેસફુલ એડેપ્ટેશન થઈ જાય તો એનો મતલબ કે ધ મેન્ટલ હેલ્થ ઇઝ અ ગુડ.
A mentally healthy individual is in contact with reality, can relate to the people and situation in their environment, and can resolve conflicts within a problem solving framework. જે mentally healthy individual હશે એ reality થી aware હશે, એના પેલા ડ્રીમ વર્લ્ડમાં નહીં જીવતા હોય, એમની એ રિયાલિટીના કોન્ટેક્ટમાં હશે, એ રિલેટ કરી શકશે પીપલ અને સિચ્યુએશન એમના એન્વાયરમેન્ટમાં, અને એ જે કોન્ફ્લિક્ટ થયા છે, જે પ્રોબ્લેમ્સ થયા છે, એ પ્રોબ્લેમ સોલ્વિંગ ફ્રેમવર્કમાં રહીને જ એ સોલ્વ કરશે. પ્રોબ્લેમ સોલ્વિંગ ફ્રેમવર્ક એટલે કાઇન્ડ ઓફ તમે જુઓ છો કે અમુક પ્રોબ્લેમ્સ સોલ્વ કરવા માટે સ્યુસાઇડ કરી લે, તો એ એવું ના કહેવાય કે મેન્ટલી હેલ્ધી છે, એ ડિપ્રેસ થઈ ગયું અને પ્રોબ્લેમ સોલ્વિંગ ફ્રેમવર્કમાં રહીને એને પ્રોબ્લેમ સોલ્વ કોન્ફ્લિક્ટ સોલ્વ નથી કર્યો. સ્યુસાઇડ ઇઝ ધ નોટ સોલ્યુશન ફોર ધેટ પ્રોબ્લેમ. સો મેન્ટલી હેલ્ધી ઇન્ડિવિજ્યુઅલ શું હોય, તો એ રિયાલિટીના કોન્ટેક્ટમાં હોય, પીપલ સિચ્યુએશન ને એન્વાયરમેન્ટને રિલેટ કરે અને એ પ્રોબ્લેમ સોલ્વિંગ ફ્રેમવર્કમાં રહીને જ એમના કોન્ફ્લિક્ટ રિઝોલ્વ કરે. A mentally healthy individual has psychobiological resilience. જે મેન્ટલી હેલ્ધી ઇન્ડિવિજ્યુઅલ હશે એમનું સાયકોલોજીકલ અને બાયોલોજીકલ એટલે કે ફિઝિકલ અને સાયકોલોજીકલ બેલેન્સમાં હશે, રેઝિલિયન્સ હશે. So this is about mental health. હવે mental health problems એટલે શું? So let's see about mental health problems. Mental health is on a continuum that ranges from complete mental health with high levels of well-being and functioning to serious mental health illness with significant functional impairment that impact daily functioning. Mental health એક continuum છે, continuous process kind છે, કે એને શું કહે કે ઇન્ડિવિજ્યુઅલ કમ્પ્લીટલી મેન્ટલી હેલ્ધી હતો, હાઈ લેવલ ઓફ વેલબિંગ હતું. સો એમાંથી સિરિયસ મેન્ટલ ઇલનેસ થઈ ગઈ છે ક્લાયન્ટને, એટલી બધી મતલબ મેન્ટલી ઇલ થઈ ગયો છે કે એની જે ફંક્શનલ એબિલિટી છે એ બી લોસ થઈ ગઈ છે અને એનું ડેલી ફંક્શન જે ડેલી રૂટીન એક્ટિવિટીઝ છે એ પણ એ પ્રોપરલી કરી નથી શકતું. A nurse needs to be familiar with serious mental health problems. નર્સને ખબર હોવી જોઈએ સિરિયસ મેન્ટલ હેલ્થ પ્રોબ્લેમ્સ કયા છે, એનાથી ફેમિલિયર હોવી જોઈએ નર્સ. સો ડિસ્ક્રિપ્શન ઓફ અ સિરિયસ મેન્ટલ હેલ્થ પ્રોબ્લેમ્સ, આપણે ક્યારે એવું કહી શકીએ કે આ સિરિયસ મેન્ટલ હેલ્થ પ્રોબ્લેમ છે? So mental health problem can cause the loss of ability to respond to their internal and external environment in ways that are harmony with oneself or expectation of the society. Mental health problem એટલે શું? તો mental health problem એટલે જે બી પર્સન છે એને એબિલિટી લોસ્ટ કરી દીધી છે. શેની એબિલિટી લોસ્ટ કરી છે? તો ઇન્ટરનલ એના પોતાની અંદર સ્ટ્રેસ છે એ ઇન્ટરનલ એન્વાયરમેન્ટમાં ક્રિએટ થાય અને એક્સટર્નલ એન્વાયરમેન્ટ એટલે આજુબાજુના લોકો જે ક્રિએટ કરે એ. સો એ ઇન્ટરનલ અને એના એક્સટર્નલ એન્વાયરમેન્ટને પ્રોપરલી કોપ નથી કરી શકતું, એ એબિલિટી એને લોસ કરી દીધી છે. અને કોપ કેવી રીતે કરવાનું હોય? તો એક હાર્મોનીમાં કરવાનું હોય, એક બેલેન્સમાં કરવાનું હોય, જે સોસાયટીમાં એક્સેપ્ટેબલ મેનર હોય. લાઈક કોઈ બી પર્સન હોય તો એ ગમે તેવું બિહેવ ના કરી શકે ઇન ધ સોસાયટી, એનું એક કેવું રૂલ જેવું છે કે ટુ બિહેવ વેલ ઇન ધ સોસાયટી. તો આ જે પર્સન છે એને એબિલિટી લોસ કરી દીધી છે, એક હાર્મની નથી રહી, જે ઇન્ટરનલ અને એક્સટર્નલ એન્વાયરમેન્ટમાં જે પ્રોબ્લેમ થાય છે એને રિઝોલ્વ કરવાની હાર્મની નથી રહી. It is characterized by the thought or behavioral patterns that impair functioning and causes distress. જે મેન્ટલ હેલ્થ પ્રોબ્લેમ્સ છે એ કેવી રીતે ખબર પડી શકે? તો એ શેના દ્વારા કેરેક્ટરાઇઝ થાય છે? તો જે ક્લાયન્ટના જે થોટ્સ અને બિહેવિયરલ પેટર્ન્સ છે એ ઇમ્પેર્ડ થયા છે અને એના લીધે ક્લાયન્ટ્સને સ્ટ્રેસ થાય છે, એ ડિસ્ટ્રેસમાં મૂકે છે ક્લાયન્ટને, એન્ડ ધ કોઝ ઇટ કોઝિસ ડિસ્ટ્રેસ. કેરેક્ટરિસ્ટિક્સ ઓફ મેન્ટલ હેલ્થ પ્રોબ્લેમ, જે મેન્ટલ હેલ્થ પ્રોબ્લેમ છે એના કેરેક્ટરિસ્ટિક્સ શું છે, એની શું ખાસિયત છે કાઇન્ડ ઓફ? તો સેલ્ફ કોન્સેપ્ટ મે બી ડિસ્ટોર્ટેડ, એનો જે સેલ્ફ પોતાનો જે કોન્સેપ્ટ છે એ જ ડિસ્ટોર્ટ થઈ ગયો છે, એ પર્સનને ખબર જ નથી, અવેર જ નથી કશું. થોટ્સ એન્ડ પરસેપ્શન મે નોટ બી રિયાલિટી બેઝડ, એના જે થોટ્સ છે એના જે પરસેપ્શન છે એ રિયાલિટીના બેઝ પર નથી, એ બસ ઇમેજિનેશન પર છે, એને ડેલ્યુઝન થાય છે, લાઈક કોઈ છે નહીં તો બી એને એવું લાગે છે કોઈ છે, બીકોઝ એ રિયાલિટી બેઝ નથી. The ability to find meaning and purpose in life may be impaired. એમને એવું ખબર જ નથી કે એમનો પર્પસ શું છે લાઈફનો, એનો મીનિંગ શું છે લાઈફનો. દરેક પર્સનને ખબર હોય કે વોટ ઇઝ ધેર પર્પઝ ઓફ લાઈફ, એનું લાઈફમાં એનો મીનિંગ શું છે એ પણ આ લોકોનું ઇમ્પેર થઈ જશે. લાઈફ ડાયરેક્શન એન્ડ પ્રોડક્ટિવિટી મે બી ડિસ્ટર્બ્ડ, એ લોકોને લાઈફ ડાયરેક્શન, વી નો કે આપણી લાઈફ કઈ ડાયરેક્શનમાં જાય છે, તો આ લોકોનું લાઈફ ડાયરેક્શન અને પ્રોડક્ટિવિટી હોય એ બી ડિસ્ટર્બ થઈ જાય. મે બી અનએબલ ટુ કેર ફોર વન્સ ઓન નીડ, એ પોતાની જ જે નીડ છે
એના માટે એ કેર નથી કરી શકતો. Excessive reliance or preoccupation on the thoughts, opinion and action of self or others may be present. હવે જે શું કહેવાય કે પોતાના જ થોટ્સ ને ઓપિનિયન્સ ને એ હોય એના ઉપર એક્સેસિવલી એ શું કહેવાય કે રિલાય કરે, એના ઉપર જ એ ડિપેન્ડન્ટ હોય. એ પોતાના બી હોઈ શકે કાં તો બીજાના પણ હોઈ શકે. સો એવું એ જોવાના જે મેન્ટલી હેલ્થ પ્રોબ્લેમ્સ વાળા જે ક્લાયન્ટ હોય એમનામાં જોવા મળે છે. Just a minute. ઓકે, નેક્સ્ટ ઇઝ એડેપ્ટેશન ટુ સ્ટ્રેસ. હવે આ લોકો નોર્મલ હેલ્ધી ઇન્ડિવિજ્યુઅલની વાત નથી થતી અત્યારે. મેન્ટલ અનહેલ્ધી જે પર્સન છે એ કેવી રીતે એડેપ્ટ કરે છે સ્ટ્રેસને, તો એ જોઈએ. So people with serious mental health problems may have an impaired ability to adapt stress. જે લોકોનો સિરિયસ મેન્ટલ હેલ્થ પ્રોબ્લેમ હોય એ લોકો સ્ટ્રેસને એડેપ્ટ ના થઈ શકે. The individual sense of self control may be affected. એ જે ઇન્ડિવિજ્યુઅલ છે એનું પોતાનું સેલ્ફ કંટ્રોલનું જે સેન્સ છે એ પણ અફેક્ટ થઈ જાય છે. પરસેપ્શન ઓફ ધ એન્વાયરમેન્ટ મે બી ડિસ્ટોર્ટેડ. એ જે એન્વાયરમેન્ટ છે એમની આજુબાજુ એ પણ એને રોંગ પરસીવ કરે છે, એ પણ ડિસ્ટોર્ટ થઈ જાય છે. Coping mechanism may not exist or may be ineffective. કોપિંગ મિકેનિઝમ એટલે કે ડિફેન્સ મિકેનિઝમ, કોપિંગ મિકેનિઝમ, તમારી જોડે કશું બી થશે તો તમે એને કોપ કરવાનું ટ્રાય કરશો. તો એ જે કોપિંગ મિકેનિઝમ છે મેન્ટલી અનહેલ્ધી પીપલમાં જોવા જ નહીં મળે, કાં તો હશે તો એટલા બધા ઇફેક્ટિવ નહીં હોય એ જે કોપિંગ મિકેનિઝમ છે એ. હવે એ જે મેન્ટલી અનહેલ્ધી પર્સન છે એમના ઇન્ટરપર્સનલ રિલેશનશિપ કેવા હશે? So interpersonal relationships may be minimally existent or may be negatively affected. જે બી મેન્ટલી ઇલ પર્સન હશે ને એના કોઈની બી જોડે, એના સ્પાઉસ જોડે, એના પેરેન્ટ્સ જોડે, એના ચાઇલ્ડ જોડે, એના ફ્રેન્ડ્સ જોડે, એમની જોડે એમનું જે ઇન્ટરપર્સનલ રિલેશનશિપ છે બહુ જ મિનિમલ હશે, બહુ ઓછું હશે, કાં તો બહુ નેગેટિવલી અફેક્ટ થશે, એને કોઈ બોલાવશે પણ નહીં ને એવું બધું થઈ જશે. The ability to enjoy sustained intimacy in the relationship is enjoyed. કોઈ બી રિલેશનશિપ હોય, સ્પાઉસ જોડે, પેરેન્ટ્સ જોડે, ફ્રેન્ડ્સ જોડે, તો એ રિલેશનશિપની જે ઇન્ટિમસી હોય, જે કનેક્શન હોય, એ લોકો એને એન્જોય જ ના કરી શકે. Then let's see the coping and defense mechanism. આપણને ડિફેન્સ મિકેનિઝમ તો બધાને ખબર છે. કોપિંગ મિકેનિઝમ એટલે કાઇન્ડ ઓફ તમારી જોડે કશું સ્ટ્રેસ થયું છે એને તમે કોપ કરવા માટે જે યુઝ કરો છો, ધેટ ઇઝ કોપિંગ મિકેનિઝમ. અને ડિફેન્સ મિકેનિઝમ એટલે શું કે તમે પોતાની સેલ્ફને સેટિસ્ફાય કરવા માટે એક કાઇન્ડ ઓફ ડિફેન્સ યુઝ કરો છો, તો ધેટ ઇઝ ડિફેન્સ મિકેનિઝમ. એક માઇનર લાઇન છે. ઇન ફોર એક્ઝામ્પલ આપણે કહીએ છીએ પોઝિટિવ એટીટ્યુડ અને ઈગો વચ્ચે એક બેઝિક લાઇન છે જે ક્યારેય ક્રોસ થઈ જાય ખબર ના પડે. સો કોપિંગ મિકેનિઝમ અને ડિફેન્સ મિકેનિઝમ એમ સિમિલર છે. બંને હેલ્પ શું કરે છે કે કોઈ બી સિચ્યુએશન છે ને કોપ કરવામાં જ હેલ્પ કરે છે, પણ વે ઓફ યુઝિંગ ઇઝ ડિફરન્ટ. કોપિંગ મિકેનિઝમ એ પ્રોપરલી કોપ કરવા માટે અને ડિફેન્સ મિકેનિઝમ એ પ્રોટેક્ટ કરવા માટે યુઝ કરે છે, ડિફેન્સ કરે છે પોતાની સેલ્ફને. So that is coping and defense mechanism. Let's see the clinical judgment box. A nurse is assisting a client to apply learned coping mechanisms to decrease anxiety and is discussing how this skill should be applied in order to priority. એક નર્સ છે એ ક્લાયન્ટને હેલ્પ કરે છે. એ મેન્ટલી અનહેલ્ધી હતું એટલે એને કોપિંગ મિકેનિઝમ શીખવાડ્યા કે તમને સ્ટ્રેસ થાય તો તમારે શું કરવાનું, કેવી રીતે કોપ કરવાનું, એન્ઝાઇટી થાય તો શું કરવાનું. સો આ ક્લાયન્ટને એન્ઝાઇટી ઓછી કરવા માટે કોપિંગ મિકેનિઝમ શીખવાડવામાં આવ્યા. તો એ કેવી રીતે અપ્લાય કરવાનું એ નર્સને એ ક્લાયન્ટને હેલ્પ કરે છે. અને એ લોકો ડિસ્કસ કરે છે કે જે તમને સ્કિલ્સ શીખવાડ્યા છે એ કેવી રીતે અપ્લાય કરવાના ઇન ઓર્ડર ટુ પ્રાયોરિટી, એટલે પ્રાયોરિટીમાં કે પહેલા આ પછી આ પછી આ એવી રીતે. The nurse would instruct the client as a priority to first identify the source of anxiety. હવે નર્સ ક્લાયન્ટને શું કહે છે કે પહેલું શું કરવાનું કે સોર્સ ઓફ એન્ઝાઇટી આઈડેન્ટિફાય કરો કે કેમ તમને એન્ઝાઇટી થઈ, પછી આપણે બીજા બધા સ્ટેપ્સ યુઝ કરીશું. પહેલા આઈડેન્ટિફાય કરો શેના લીધે થઈ છે. નેક્સ્ટ the nurse would explore with the client the various methods to reduce the anxiety such as relaxation અને relaxation method. હવે પહેલા તમને આઈડેન્ટિફાય થઈ ગયું કે મને આના લીધે એન્ઝાઇટી થઈ છે, તો બીજું સ્ટેપ શું કરવાનું એ નર્સ એક્સપ્લોર કરશે, ક્લાયન્ટને પૂછશે કે ઓકે તમને એન્ઝાઇટી છે તો હવે તમે કયા રસ્તા યુઝ કરી શકશો એને ઓછી કરવા માટે. તો એક એક્ઝામ્પલ આપ્યું છે કે રિલેક્સેશન મેથડ. એન્ઝાઇટી થઈ જાય તો રિલેક્સ થઈ જાવ, એકદમ એન્ઝાઇટી ઓછી થઈ જશે. તો
So this is how coping mechanisms are used. So let's see first coping mechanism. So coping involves an effort to decrease anxiety. Coping એટલે એને કોપ કરવું. તો એન્ઝાઇટી ઓછી કરવા માટે ક્લાયન્ટને કશુંક સ્ટ્રેસ થયું છે, લાઈફમાં કશુંક સ્ટ્રેસફુલ એન્વાયરમેન્ટ થયું છે, ક્લાયન્ટ એન્શિયસ થઈ જશે. એન્શિયસ મતલબ એન્ઝાઇટી એટલે એકદમ વરીડ થઈ જશે, બીક લાગશે, ફિયરફુલ થશે, વરીડ થઈ જશે. તો એ વસ્તુ ઓછી કરવા માટે જે બી ક્લાયન્ટ યુઝ કરે એને કોપિંગ મિકેનિઝમ કહેવાય, એને કોપ કરવું કહેવાય. સો કોપિંગ મિકેનિઝમ કેન બી કન્સ્ટ્રક્ટિવ ઓર ડીકન્સ્ટ્રક્ટિવ. કોપિંગ મિકેનિઝમ છે એ કન્સ્ટ્રક્ટિવ પણ હોઈ શકે ને ડીકન્સ્ટ્રક્ટિવ. વોટ ડુ યુ મીન બાય ધીસ? કોપિંગ મિકેનિઝમ કન્સ્ટ્રક્ટિવ પણ હોય ને ડિસ્ટ્રક્ટિવ પણ હોય. Just Any like guess? positive and negative. मतलब Okay. in a positive way also you can use and in negative way also. Negatively, yes. So client coping mechanism use કરીને કન્સ્ટ્રક્ટિવ આઈડિયાઝ એટલે એનાથી જે એન્ઝાઇટી છે એને રિડ્યુસ પણ કરી શકે અને ડિસ્ટ્રક્ટિવ મેનરમાં બી હોય. અગર ક્લાયન્ટ એવું વિચારશે, એવી રીતે કોપ કરશે, લાઈક મેં જેમ એક્ઝામ્પલ આપ્યું સ્યુસાઇડલનું કે ટુ અવોઇડ ધીસ મારા જોડે આ જ રસ્તો છે, તો એ કન્સ્ટ્રક્ટિવ પણ હોઈ શકે પોઝિટિવ મેનરમાં અને ડિસ્ટ્રક્ટિવ પણ હોઈ શકે, નેગેટિવ મેનરમાં બી હોઈ શકે. ટાસ્ક ઓર પ્રોબ્લેમ ઓરિએન્ટેડ ઇન રિલેશન ટુ ડાયરેક્ટ પ્રોબ્લેમ સોલ્વિંગ. કોપિંગ મિકેનિઝમ એ ટાસ્ક કાં તો જે પ્રોબ્લેમ છે એના ઓરિએન્ટેડ હોઈ શકે કે એને સોલ્વ કેવી રીતે કરવું. Cognitively oriented in an attempt to neutralize the meaning of the problem, or defense or emotion oriented, thus regulating the response to protect oneself. હવે એ જે કોપિંગ મિકેનિઝમ છે એ શું કરશે? એ કોગ્નિટિવલી ઓરિએન્ટેડ હશે, જેનું પ્રોબ્લેમ છે એને ન્યુટ્રલાઇઝ કરવાનું ટ્રાય કરશે, એના જે ડિફેન્સીસ છે એમાં હેલ્પ કરશે, ઇમોશન ઓરિએન્ટેડ હશે. સો અલ્ટિમેટલી કોપિંગ મિકેનિઝમથી એ પોતાની સેલ્ફને પ્રોટેક્ટ કરી શકે, જે સ્ટ્રેસફુલ એન્વાયરમેન્ટ થયું છે એને ઓછું કરી શકે છે. નેક્સ્ટ છે ડિફેન્સ મિકેનિઝમ. સો લેટ્સ સી ધ ક્લિનિકલ જજમેન્ટ બોક્સ ફોર ડિફેન્સ મિકેનિઝમ. A nurse is working with a client and evaluating the client's constructive use of defense mechanism as a coping mechanism. નર્સ છે એ ક્લાયન્ટ જોડે વર્ક કરે છે અને નર્સ ઇવેલ્યુએટ કરે છે કે ક્લાયન્ટ ડિફેન્સ મિકેનિઝમનો યુઝ કરે છે ટુ કોપ અપ એઝ અ કોપિંગ મિકેનિઝમ, પણ એ કન્સ્ટ્રક્ટિવ છે એટલે કે પોઝિટિવ મેનરમાં યુઝ કરે છે. A defense mechanism is a coping mechanism used in an effort to protect oneself from feeling of anxiety. ડિફેન્સ મિકેનિઝમ શું છે? તો એ પણ કોપિંગ મિકેનિઝમ જ છે. ક્લાયન્ટ ડિફેન્સ મિકેનિઝમ યુઝ કરીને કોપ જ થાય છે એના પ્રોબ્લેમ જોડે, એની જે એન્ઝાઇટી છે એનાથી પોતાની સેલ્ફને પ્રોટેક્ટ કરે છે. The client may cause a defense mechanism as a protection from anxiety. એ ક્લાયન્ટ હશે ડિફેન્સ મિકેનિઝમ યુઝ કરીને પોતાની સેલ્ફને પ્રોટેક્ટ કરશે એન્ઝાઇટીમાંથી. As anxiety increases and becomes overwhelming for the client, the defense mechanism protects the ego, thereby decreasing the anxiety. જેમ જેમ એન્ઝાઇટી વધશે, બહુ જ ઓવરવેલ્મ થઈ જશે, બહુ જ વધારે વધી જશે, તો એમ ક્લાયન્ટ છે ને ડિફેન્સ મિકેનિઝમ યુઝ કરશે. પહેલા થોડી એન્ઝાઇટી હોય ને તે કોપિંગ મિકેનિઝમથી યુઝ કરે, પણ બહુ જ વધી જાય છે, સો હવે ડિફેન્સ મિકેનિઝમ યુઝ કરશે એના ઈગોને પ્રોટેક્ટ કરવા માટે. સો ધેરફોર એ એન્ઝાઇટી રિડ્યુસ થઈ જશે. The nurse would facilitate appropriate and constructive use of defense mechanism that the client uses to protect self, and would evaluate whether the mechanism used by the client is effective or creates additional distress, never criticizing the client's behavior during the encounter. હવે નર્સ છે એ ફેસિલિટેટ કરશે, એ વધારશે. ક્લાયન્ટ જે બી ડિફેન્સ મિકેનિઝમ યુઝ કરે છે એ કન્સ્ટ્રક્ટિવ છે, સારી રીતે યુઝ કરે છે, અને એ જે ક્લાયન્ટ યુઝ કરે છે એ ઇફેક્ટિવ છે, પ્રોપર એની એન્ઝાઇટી ઓછી થાય છે કે નહીં, કાં તો પછી એ વધારે ડિસ્ટ્રેસ ક્રિએટ કરે છે, એ બધું જ ઇવેલ્યુએટ કરશે નર્સ કે આનાથી ક્લાયન્ટને ફાયદો થાય છે કે વધારે પ્રોબ્લેમ થાય છે. અને જ્યારે પણ ક્લાયન્ટ ડિફેન્સ મિકેનિઝમ યુઝ કરતું હોય તો ક્લાયન્ટને ક્રિટિસાઇઝ નહીં કરવાનું. જસ્ટ ફોર એક્ઝામ્પલ, જ્યારે એક આપણને ખબર છે જે ડિફેન્સ મિકેનિઝમ છે કે ફોર એક્ઝામ્પલ ઓફિસમાં કોઈની જોડે કશું થયું છે, કોઈ કલીગ છે, એના બોસ એને બોલ્યું છે, સો એ પોતાનું ઈગો સેટિસ્ફાય કરવા માટે, એ જે એંગર છે એને ડિફેન્સ કરવા માટે એ ઘરે જઈને બીજા પર ગુસ્સો ઉતારે છે. તો એ કેમ કરે છે? તો એનું જે એન્ઝાઇટી છે, જેનું સ્ટ્રેસફુલ સ્ટિમ્યુલાઈ છે એને રિડ્યુસ કરવા માટે કરે છે. હવે ક્લાયન્ટ ફોર એક્ઝામ્પલ એન્શિયસ થઈ જાય અને એન્ઝાઇટીમાં આવું કશું બિહેવ કરી લે, તો એને ક્લાયન્ટને ક્રિટિસાઇઝ નહીં કરવાનું કે તે કેમ આવું કર્યું. વી હેવ ટુ અન્ડરસ્ટેન્ડ કેવું કે આ ક્લાયન્ટે કેમ કર્યું છે, એની એન્ઝાઇટી રિડ્યુસ કરવા માટે કર્યું છે. સો વી કેન નોટ ક્રિટિસાઇઝ ધ ક્લાયન્ટ્સ ફોર ધેર બિહેવિયર ડ્યુરિંગ ધ એન્કાઉન્ટર.
એ પોતાની સેલ્ફને પ્રોટેક્ટ કરવા માટે એવું બિહેવ કરે છે ડિફેન્સ મિકેનિઝમ. સો વી કેન નોટ ક્રિટિસાઇઝ ધેટ ક્લાયન્ટ. So what is defense mechanism? And as anxiety increases, the individual copes by using defense mechanism. જેમ anxiety વધશે એમ ક્લાયન્ટ ડિફેન્સ મિકેનિઝમ યુઝ કરશે. પહેલા એને કોપ કરવાનું ટ્રાય કરશે થ્રુ કોપિંગ મિકેનિઝમ, પણ એનાથી અસર નથી થતી તો હવે ક્લાયન્ટ ડિફેન્સ મિકેનિઝમ યુઝ કરશે. A defense mechanism is a coping mechanism used in an effort to protect the individual from feeling of anxiety. As anxiety increases and becomes overwhelming, the individual copes by using defense mechanism to protect the ego and decrease the anxiety. જેમ શું કહેવાય કે એન્ઝાઇટી વધશે એમ ક્લાયન્ટ એ ડિફેન્સ મિકેનિઝમનો યુઝ કરશે અને એ કોપ કરવાનું ટ્રાય કરશે જે બી સ્ટ્રેસફુલ એન્વાયરમેન્ટ છે, અને પોતાના ઈગોને સેટિસ્ફાય કરશે, એના ઈગોને પ્રોટેક્ટ કરશે અને અલ્ટિમેટલી એન્ઝાઇટી એનાથી ઓછી થઈ જશે. ધ મેઇન દેટ ઇઝ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ, રેડ પોઈન્ટ, coping mechanisms and defense mechanisms are used by the client as protection from unmanageable stress and to decrease anxiety. એ ખાલી આ લોકોની વાત નથી થતી, દરેક ઇન્ડિવિજ્યુઅલ હેલ્ધી ઇન્ડિવિજ્યુઅલ બી ડિફેન્સ મિકેનિઝમ યુઝ કરે જ. જો એ ના કરે તો પ્રોપરલી એનું જે સ્ટ્રેસ છે મેનેજ ના થાય. તો કોપિંગ મિકેનિઝમ અને ડિફેન્સ મિકેનિઝમ છે એ ક્લાયન્ટ યુઝ કરે છે શેના માટે? તો પોતાની સેલ્ફને પ્રોટેક્ટ કરવા માટે. જે અનમેનેજેબલ સ્ટ્રેસ છે, જે મેનેજ નથી કરી શકતા, એનાથી પોતાની સેલ્ફને પ્રોટેક્ટ કરવા માટે કોપિંગ અને ડિફેન્સ મિકેનિઝમ યુઝ કરે છે અને એ રીતે એની એન્ઝાઇટી રિડ્યુસ કરે છે. તો એ લોકો એ બધા જ યુઝ કરે. કોઈ એવું ના કહી શકે કે આઈ ડુ નોટ યુઝ ડિફેન્સ મિકેનિઝમ. એ બધા જ લોકો યુઝ કરે એન્ડ ધેટ ઇઝ અ ગુડ પાર્ટ કે તમે યુઝ કરો છો તો એના લીધે તમને તમારું જે સ્ટ્રેસફુલ એન્વાયરમેન્ટ છે એ ઓછું થાય છે. સો લેટ્સ સી ધ એક્ઝામ્પલ્સ ઓફ types of defense mechanism. The first છે compensation. What do you mean by compensation defense mechanism? Give me one example. જેમ કે બોડીમાં જ થાય છે કે બીપી લો થઈ જાય તો હાર્ટ રેટ વધી જાય, કમ્પલ્સરી. હા, બોડીમાં જ થાય છે, યસ. પણ આપણે અત્યારે કોઈ ઇન્ડિવિજ્યુઅલની વાત કરી છે. એક્ઝામ્પલ ધેટ ઇઝ ગુડ થિંગ કે કશું કમ્પેન્સેટ કરે છે, બટ ઇન રિયલ લાઈફ સિચ્યુએશન્સ કોઈ પર્સન કેવી રીતે કમ્પેન્સેશન મિકેનિઝમ યુઝ કરી શકે? Let's say a client is having some problem with some issue with something. So that becomes his weak point. So એને Yes. strengthen કરવા માટે બીજી વસ્તુ compensate કરે છે. યસ, લેટ મી ગીવ યુ સમ બેઝિક એક્ઝામ્પલ કે એક સ્ટુડન્ટ છે જે મેથ્સમાં બહુ પુઅર છે, બહુ વીક છે. સો એ ક્લાયન્ટ બીજા સબ્જેક્ટમાં સારું છે, લાઈક સાયન્સમાં સારું છે, ઇંગ્લિશમાં સારું છે. સો એનાથી એ કમ્પેન્સેટ કરે છે. જેનું વીક પોઈન્ટ છે એને કમ્પેન્સેટ કરવા માટે જેની સ્ટ્રેન્થ છે એને બતાવવાનું ટ્રાય કરશે, એને યુઝ કરશે. તો ધેટ ઇઝ કમ્પેન્સેશન ડિફેન્સ મિકેનિઝમ. અન્ડરસ્ટુડ? તમને જે રીતે યાદ રહે, તમારે એક એક્ઝામ્પલ યાદ રાખવું. કમ્પેન્સેશન વર્ડ આવે તો તમને ખબર પડવી જોઈએ કે એમાં શું થાય છે. નેક્સ્ટ છે કન્વર્ઝન. કન્વર્ઝન ડિફેન્સ મિકેનિઝમમાં શું થાય? Physical symptoms client ને feel થાય without any like cause. મતલબ reports ને એવું કરાવો તો there is nothing. Yes. તમે So, જોયું હશે organic કે કોઈ રીતે બી ક્લાયન્ટ ને સ્ટ્રેસ હોય ને તો ફિઝિકલ સિમ્ટમ્સ શો થાય. અમુક લોકોને મતલબ કશીક સ્ટ્રેસફુલ ન્યૂઝ સાંભળે તો પ્રેશર આવી જાય, એબ્ડોમિનલ પેઇન થઈ જાય, ડાયરિયા થઈ જાય, દરેકને અલગ અલગ વસ્તુ થાય. સ્ટ્રેસના લીધે હેડેક થાય. તો એનો કોઈ કોઝ નથી, ફિઝિકલ કોઝ નથી, પણ એ ઇમોશનલ જે ઇવેન્ટ થયું છે એના લીધે ફિઝિકલ સિમ્ટમ્સ આવે છે. તો ધેટ ઇઝ કન્વર્ઝન ડિફેન્સ મિકેનિઝમ. એ એવી રીતે બોડી મતલબ એ પર્સન મિકેનિઝમ યુઝ કરીને એનું જે સ્ટ્રેસ છે એ ઓછું કરે છે. નેક્સ્ટ છે ડિનાયલ. ડિનાયલ મીન્સ એક્સેપ્ટ ના કરી શકે. કોઈ એમ કે તમારું ડેથ થઈ ગઈ તો તમે એમ કહો કે ના થાય જ નહીં. હા, દેટ ઇઝ નોટ પોસિબલ. કોઈ બી ક્લાયન્ટને એવું કહેવામાં આવે કે તમને સ્ટેજ 1 કે સ્ટેજ 2 કેન્સર છે તો એ એક્સેપ્ટ જ ના કરે, બને જ નહીં. ધીસ ઇઝ નોટ પોસિબલ. સો એ ડિનાય કરીને એનો જે સ્ટ્રેસ છે એ ઓછો કરે છે કે ના હોઈ શકે. સો દેટ ઇઝ ડિનાયલ. નેક્સ્ટ છે ડિસ્પ્લેસમેન્ટ. ડિસ્પ્લેસમેન્ટ એટલે મેં હમણાં જ એક્ઝામ્પલ આપ્યું. ઇન્ટિરિયરનું જે વસ્તુ છે એના નીચે નીચેની બોડી, મતલબ જેમ કે કોઈ ઉપરવાળા ગુસ્સો કરે તો ઘરે આવીને ગુસ્સો કરે. યસ, એ એના ઇમોશન્સ ડિસ્પ્લેસ કરે છે. બોસે કલીગ પર ગુસ્સો કરે તો ઘરે જઈને એના ચાઇલ્ડ પર કે એના વાઇફ પર ગુસ્સો કરી દેશે. એટલે એનું જે સ્ટ્રેસફુલ એન્વાયરમેન્ટ છે એને ડિસ્પ્લેસ કરી દીધું તો એ રિલેક્સ થઈ ગયો. સો દેટ ઇઝ ધ ડિસ્પ્લેસમેન્ટ ડિફેન્સ મિકેનિઝમ. નેક્સ્ટ છે ડિસોસિએશન. ડિસોસિએશન એટલે શું? For some time of period disoriented થઈ જાય client. યસ,
ક્લાયન્ટ ના જોડે કશું કેવું બસ કશી કેવી ઘટના ઘટી છે કે કશું કેવું થયું છે તો હા યસ તમે ક્લાયન્ટ ને પૂછશો કે આ કેમ થયું શું થયું તો એ ડિસઓરિએન્ટેડ થઈ જશે એને ખબર જ નહીં પડે શું થયું મતલબ બધું ભૂલી ગયો હોય ને કાઇન્ડ ઓફ એવું થઈ જશે સો એ કેમ એવું થયું છે કે એ જે સ્ટ્રેસ છે એને કોપ અપ કરે છે અત્યારે એ ડિફેન્સ મિકેનિઝમ નો યુઝ કરે છે તો દેટ ઇઝ ધ ડિસોસિએશન ડિફેન્સ મિકેનિઝમ નેક્સ્ટ છે આઈડેન્ટિફિકેશન મીન્સ કશું પોઝિટિવલી કોઈને પોઝિટિવ પર્સનને ફોલો કરે યસ દરેક પર્સન એવું હોય જ થઈ જાય વધારે દરેક પર્સન એવું હોય કે એ કોઈ પર્સનને એડમાયર કરતું હોય લાઈક કોઈ સેલિબ્રિટી છે કે કશું કે એના માટે એ વસ્તુ કોઈ પર્સન સારું છે તો એ જેવું કરશે ને એવું જે ફોલો કરે ટુ રિડ્યુસ સ્ટ્રેસ કે કશું બી તો એ એડમાયર કરીને ફોર એક્ઝામ્પલ કે ઇન ધીસ ઇટ ઇઝ ગિવન વોટ ઇઝ ગિવન 15-year-old adolescent girls young teacher ઓકે આમાં એવું એક્ઝામ્પલ છે કે એક 15 યરની એડોલેસન્ટ ગર્લ છે એને એક ટીચર ગમે છે ઇંગ્લિશ ટીચર ગમે છે એ એડમાયર કરે છે સો એ એમના જેવું જ હેરસ્ટાઇલ કરીને જશે ને એવું કરશે તો દેટ ઇઝ આઈડેન્ટિફિકેશન નેક્સ્ટ છે ઇન્ટેલેક્ચ્યુઅલાઇઝેશન મીન્સ એના માટે એક સ્ટોરી બહુ જ ફેમસ છે ફોક્સની અને ગ્રેપ્સની હા જેમ કે જે વસ્તુ એને ના મળી તો પછી એમ કહેશે કે આ તો આમ હતું એટલે ના મળી યસ દ્રાક્ષ ખાટી છે તો દેટ ઇઝ ધ ઇન્ટેલેક્ચ્યુઅલાઇઝેશન તમને કશીક વસ્તુ ડીલ નથી કરી શકતા તો તમે એ વસ્તુને એ કરો છો કે દેટ ઇઝ ફોર એક્ઝામ્પલ એન્કલેક્સ ક્લિયર ના થાય તો એવું કે એન્કલેક્સ ઇઝ ધ વેસ્ટ ઓફ મની ના કરવું જોઈએ તો એક્ઝામ્પલ એ જ યાદ રાખવાનું કે ઇન્ટેલેક્ચ્યુઅલાઇઝેશન એટલે પેલી જે સ્ટોરી છે દ્રાક્ષ ખાટી છે તમે કશું અચીવ ના કરી શકો તો તમે એની બુરાઈ કરવાનું સ્ટાર્ટ કરો છો નેક્સ્ટ છે ઇન્ટ્રોજેક્શન મીન્સ what do you mean by introjection તો એ તો પહેલામાં આવી ગયું ને જે તમે કોપી કરો છો that is identification આના હિસાબે બીજું એ વધારે સારું થયું no હું એક બ્રીફ એક્ઝામ્પલ આપું કે ક્લાસરૂમમાં મેડમ છે મેડમ એવું કહે છે કે આ વસ્તુ નહીં કરવાની આ વસ્તુ નહીં કરવાની તો કોઈ એક સ્ટુડન્ટ એવું હશે કે મેડમની એબ્સન્સમાં એ મેડમ બની જશે સો એ વસ્તુ યસ ઇમિટેટ કરશે અહીંયા એક એક્ઝામ્પલ આપ્યું છે કે એક ઘર છે એમાં બે ભાઈ બહેન છે કે જે બે ચાઇલ્ડ છે એક 8 યરનું છે એક 3 યર્સનું છે તો જે નાનું ચાઇલ્ડ છે 3 યર્સનું ચાઇલ્ડ એ દિવાલ પર લીટા પાડે છે તો જેનું મોટું સિબલિંગ છે એ શું કહે છે કે આવું બધું ના કરીશ એના પેરેન્ટ્સ જેવું ઇમિટેટ કરે છે એના પેરેન્ટ્સની વેલ્યુઝ એને ખબર છે કે આ વસ્તુ રોંગ છે મારા પેરેન્ટ્સ એવું કહે છે તે વસ્તુ એ આગળ પાસ ઓન કરે છે સો દેટ ઇઝ ઇન્ટ્રોજેક્શન નેક્સ્ટ છે આઇસોલેશન મીન્સ સેપરેટ થઈ જવું કોઈ બી એન્ઝાઇટી વાળી સિચ્યુએશન હોય યસ પોતાની જે ફિલિંગ્સ છે એને બ્લોક કરી દેવું તમને કશીક વસ્તુથી સેડ ફીલ થાય છે દુઃખ થાય છે તો તમે એ વસ્તુને આઇસોલેટ કરી દેશો તમે એને સાઈડ પર મૂકી દેશો તમે તમારા વર્ક પર ફોકસ કરો છો તમે આઇસોલેટ થઈ જાઓ છો એ ફિલિંગ્સને બ્લોક કરી દો છો નેક્સ્ટ છે પ્રોજેક્શન મીન્સ બ્લેમ કરવું બીજાને કશીક વસ્તુ થઈ કશીક ભૂલ થઈ નાના છોકરાઓ વધારે એવું કરે એનાથી તૂટી જાય તો કે મેં નથી તોડ્યું આને તોડ્યું છે તો દેટ ઇઝ ધ પ્રોજેક્શન કાઇન્ડ ઓફ ડિફેન્સ મિકેનિઝમ બીજાને બ્લેમ કરે નેક્સ્ટ છે રેશનલાઇઝેશન મીન્સ કોઈને રેશનલ એક્સક્યુઝ આપવા તો કોઈ સ્ટુડન્ટ કશાકમાં ફેલ થઈ જાય તો સ્ટુડન્ટ એવું કહેશે કે મેડમ નતા ભણાવતા બરાબર પેપર હાર્ડ હતું સિલેબસના બહારનું પૂછેલું દેટ ઇઝ ધ રેશનલાઇઝેશન એક્સક્યુઝિસ આપશે નેક્સ્ટ છે રિએક્શન ફોર્મેશન મીન્સ like pretending you are different યસ જે તમારી એકચ્યુઅલ ફિલિંગ્સ છે એનાથી તમે ઓપોઝિટ પ્રિટેન્ડ કરો છો ફોર એક્ઝામ્પલ તમને કોઈ પર્સન નથી ગમતું એને તમે હેટ કરો છો પણ ત્યારે તમારી સામે આવે ત્યારે તમે એની સામે ફેક પ્રિટેન્ડ કરશો હાય હેલો કરી લેશો તો તમે ફેક પ્રિટેન્ડ કરો છો તો દેટ ઇઝ રિએક્શન ફોર્મેશન જસ્ટ અ મિનિટ રિગ્રેશન મીન્સ નાના ચાઇલ્ડ જેવું બિહેવ કરવું ઓકે acting younger to feel better સોરી acting younger to feel better
ઓકે, નોટ સમવટ લાઈક રિગ્રેશન વાળું છે ને, મેન્ટલી અનહેલ્ધી હોય અને જે ચાઇલ્ડ હોય ને એમનામાં જોવા મળે. આમાં એક એક્ઝામ્પલ આપ્યું છે. હવે એક ચાઇલ્ડ છે જેને પહેલા ટોયલેટ ટ્રેનિંગ મળી ગઈ છે કે પ્રોપર વોશરૂમમાં જઈને યુરિન પાસ કરું, ફીસીસ કરું. હવે એને એડમિટ કર્યું. કોઈ બી ચાઇલ્ડને એડમિટ થવું ના ગમે, મતલબ પેરેન્ટ્સથી થોડુંક બધું સ્કૂલ મોકલ્યું. તો તમે જોવું હશે કે ઘરે હોય ને એ ચાઇલ્ડ ત્યારે પ્રોપરલી ટોયલેટ ટ્રેન હોય, અને એને સ્કૂલ મોકલે, સ્કૂલ ના જવું હોય, રડીને સ્કૂલ જાય તો સ્કૂલમાં જઈને નર્સરીમાં હોય, કિન્ડર ગાર્ડનમાં હોય તો ત્યાં જઈને યુરિન પાસ કરી દેશે. ઓલરેડી આપણે એને ટોયલેટ ટ્રેન કર્યું હતું, સ્ટીલ આવું બિહેવ કર્યું. સો જેને ઓલરેડી લર્ન કરેલી હતી થિંગ્સ, એ વસ્તુ એ ભૂલી જાય, બીકોઝ એ અત્યારે સ્ટ્રેસમાં છે અને એ વસ્તુ નથી કરવી. સો એ રીતે એ ડિફેન્સ મિકેનિઝમ યુઝ કરે છે. એ મેજરલી નાના છોકરાઓમાં, અને જે મેન્ટલી અનહેલ્ધી હોય, મેન્ટલી અનહેલ્ધી એટલે કે તમે પર્સનને, એડલ્ટ છે, તમે એને વસ્તુ શીખવાડી છે કે આ વસ્તુ આવી રીતે કરવાની, બટ સ્ટીલ જ્યારે સ્ટ્રેસમાં હોય, એન્ઝાઇટીમાં હોય તે વસ્તુ ભૂલી જાય. આપણી જોડે બી એવું થાય કે આપણને કશીક વસ્તુ આવડતી હોય, આપણે સ્ટ્રેસમાં કે એન્ઝાઇટીમાં હોય તો આપણે એ વસ્તુ ભૂલી જઈએ છીએ. એ વસ્તુ લર્ન કરેલી છે આપણે, એવું નથી કે નથી લર્ન કરી, બટ સ્ટીલ એ ભૂલી જવાય છે. સો દેટ ઇઝ રિગ્રેશન, કે પર્સને ઓલરેડી લર્ન કરેલું હતું, સ્ટીલ એ ભૂલી ગયું એ પર્સન. રિપ્રેશન, રિપ્રેશન મીન્સ જાણી જોઈને ભૂલી જવું. યસ, જાણી જોઈને ભૂલાડી દેવું કશું. તમારી જોડે કશીક એવી વસ્તુ થઈ છે જે બહુ ખરાબ હતી, તમે એને યાદ કરવા જ નથી પડતું, તમે જાણી જોઈને વસ્તુને ભૂલાડી દેશો, બીકોઝ યુ નો કે દેટ ઇઝ ધ બેડ થિંગ. એને યાદ કરીને કશો મતલબ નથી. તો તમે જાણી જોઈને એ જે ફિલિંગ્સ છે એને રિપ્રેસ કરી દો છો, દબાઈ દો છો, સપ્રેસ કરો છો. તો દેટ ઇઝ રિપ્રેશન, ડિફેન્સ મિકેનિઝમ. અન્ડરસ્ટુડ? દે આર નોટ ગોઈંગ ટુ આસ્ક યુ કે આ ડિફેન્સ મિકેનિઝમમાં શું થાય. ખાલી લખેલું જ હશે કે અ ક્લાયન્ટ યુઝિસ કમ્પેન્સેશન મિકેનિઝમ. તો તમને બધા એક્ઝામ્પલ્સ આપેલા હશે, તો તમને ખબર હોય કે કમ્પેન્સેશન મિકેનિઝમમાં શું થતું હતું, તો તમને ખબર પડે કે હા આ જે છે એ પ્રોપર છે. તમને એક્ઝામ્પલ્સ કેવા હશે કે એક એક્ઝામ્પલ ડિસોસિએશનનું હશે, એક રેશનલાઇઝેશનનું હશે, કમ્પેન્સેશનનું હશે, તો તમને કયું કરેક્ટ છે તો એ ખબર પડવી જોઈએ. તો તમને ખાલી મીનિંગ ખબર હોવો જોઈએ. દેટ્સ વાય મેં તમને પૂછ્યું કે આનો મતલબ શું થાય. તો એક્ઝામમાં ક્વેશ્ચન્સ એવી રીતે હશે. નેક્સ્ટ ઇન્ટરવેન્શન છે. ડિફેન્સ મિકેનિઝમ અને કોપિંગ મિકેનિઝમના ઇન્ટરવેન્શન છે. તો assist the client to identify the source of anxiety and explore methods to reduce anxiety. ક્લાયન્ટને હેલ્પ કરવાની, શેના લીધે એન્ઝાઇટી થાય છે, કયો સોર્સ છે જેના લીધે એન્ઝાઇટી થાય છે એ આઈડેન્ટિફાઈ કરવાનું, અને મેથડ્સ એક્સપ્લોર કરવાની કે કેવી રીતે તમે એન્ઝાઇટીને ઓછી કરી શકો છો. અસેસ ધ ક્લાયન્ટ્સ યુઝ ઓફ ડિફેન્સ મિકેનિઝમ. ક્લાયન્ટ જે ડિફેન્સ મિકેનિઝમ યુઝ કરે છે એ અસેસ કરવાના, એનું અસેસમેન્ટ કરવાનું કે પ્રોપર યુઝ કરે છે. ફેસિલિટેટ અપ્રોપ્રિએટ યુઝ ઓફ ડિફેન્સ મિકેનિઝમ. આપણે ક્લાયન્ટને અપ્રોપ્રિએટ યુઝ ઓફ ડિફેન્સ મિકેનિઝમ શીખવાડવાનું કે તમે આવી રીતે યુઝ કરી શકો છો આ ડિફેન્સ મિકેનિઝમ. ડિટરમાઇન વેધર ધ ડિફેન્સ મિકેનિઝમ યુઝડ બાય ક્લાયન્ટ ઇઝ ઇફેક્ટિવ ઓર ક્રિએટ એડિશનલ ડિસ્ટ્રેસ. હવે ક્લાયન્ટ પોતાના સ્ટ્રેસને ઓછું કરવા માટે ડિફેન્સ મિકેનિઝમ યુઝ કરે છે, સો એ ઇફેક્ટિવ છે કે વધારે સ્ટ્રેસ ક્રિએટ કરે છે એ આઈડેન્ટિફાઈ કરવાનું. Avoid arguing with the client or criticizing the client's behavior or use of defense mechanism. ક્લાયન્ટ જોડે આર્ગ્યુ નહીં કરવાનું અને એને ક્રિટિસાઇઝ બી નહીં કરવાનું. ડિફેન્સ મિકેનિઝમનો યુઝ કરીને આવું બિહેવ કરે, ફોર એક્ઝામ્પલ પ્રોજેક્શન યુઝ કરે, બીજાને બ્લેમ કરે, તો તમે ક્લાયન્ટને એ વખતે ક્રિટિસાઇઝ ના કરી શકો. તમને ખબર છે કે ક્લાયન્ટે કર્યું, પણ એ પોતાની સેલ્ફને પ્રોટેક્ટ કરવા માટે એ પ્રોજેક્શન ડિફેન્સ મિકેનિઝમ યુઝ કરે છે. તો વી કેન નોટ ક્રિટિસાઇઝ ધ ક્લાયન્ટ્સ બિહેવિયર. Do not take defense coping mechanism away until the client has established more appropriate coping strategies to effectively deal with stressors. ક્લાયન્ટ એ ડિફેન્સ મિકેનિઝમ યુઝ કરતું હોય, ફોર એક્ઝામ્પલ એક સ્ટુડન્ટ છે જે ફેલ થયું છે, એ એવું જ કહે છે કે ના મેડમ નતા ભણાવતા બરાબર. તો તમે અત્યારે ઓકે માની લો હા મેડમ નતા ભણાવતા બરાબર, સો હવે શું કરવાનું છે, હવે ફરીથી કરવું પડશે ને સેલ્ફ પ્રિપેરેશન. તો જ્યાં સુધી ક્લાયન્ટ પ્રોપર અપ્રોપ્રિએટ કોપિંગ સ્ટ્રેટેજીસ એસ્ટેબ્લિશ ના કરી દે એના સ્ટ્રેસ જોડે ડીલ કરવા માટે, ત્યાં સુધી એનું જે બી ડિફેન્સ મિકેનિઝમ એ યુઝ કરે છે એને યુઝ કરવા દેવાનું, એ છીનવી નહીં લેવાનું. એ જે કહે છે એ ઓકે બરાબર છે. નેક્સ્ટ છે ડાયગ્નોસ્ટિક એન્ડ સ્ટેટિસ્ટિકલ મેન્યુઅલ ઓફ મેન્ટલ હેલ્થ ડિસઓર્ડર્સ. જે મેન્ટલ હેલ્થ ડિસઓર્ડર્સ છે એની એક મેન્યુઅલ છે, તો લેટ્સ સી અબાઉટ ધેટ. ધ ડાયગ્નોસ્ટિક એન્ડ સ્ટેટિસ્ટિકલ મેન્યુઅલ ઓફ મેન્ટલ હેલ્થ ડિસઓર્ડર પબ્લિશ્ડ બાય અમેરિકન સાયકેટ્રિક એસોસિએશન provides guidelines for the healthcare personnel for identifying and categorizing mental health problems. જે અમેરિકન સાયકેટ્રિક એસોસિએશન છે એ લોકો એક મેન્યુઅલ બહાર પાડી છે. શેની મેન્યુઅલ? તો ડાયગ્નોસ્ટિક અને સ્ટેટિસ્ટિકલ મેન્યુઅલ. એમાં શું છે
તો ગાઈડલાઇન્સ છે, રૂલ્સ છે, જે હેલ્થ કેર પર્સનલ હોય એટલે કે નર્સ, ડોક્ટર ને બધાને હેલ્પ કરે છે. તમે આઈડેન્ટિફાઈ કરી શકો અને કેટેગરાઇઝ કરી શકો કે ક્લાયન્ટને કયો મેન્ટલ હેલ્થ પ્રોબ્લેમ છે, ડિપેન્ડિંગ ઓન ધીસ સિમ્ટમ્સ, ક્લાયન્ટને કયા સ્ટેજમાં છે તે બધું આપણને ખબર પડે. The manual addresses the population group and mental health problems that may be associated with particular group. આ મેન્યુઅલમાં બીજું બી શું આપેલું છે કે સ્પેસિફિક પોપ્યુલેશનમાં કયા ટાઈપના મેન્ટલ હેલ્થ પ્રોબ્લેમ્સ જોવા મળે છે, લાઈક ટોડલર્સમાં કયા, એડોલસન્ટમાં કયા, એડલ્ટ્સમાં કયા, ઓલ્ડ એજમાં કયા. તો તમને બધું જ આખું પોપ્યુલેશનના ગ્રુપના અકોર્ડિંગ એમનામાં કયા મેન્ટલ હેલ્થ પ્રોબ્લેમ્સ જોવા મળે છે મેન્યુઅલમાં બધું આપેલું છે. The manual is a system used in clinical research and educational setting in which diagnostic criteria are included for each mental health problem. એ જે મેન્યુઅલ એમને બહાર પાડી છે એ આપણે ક્લિનિકલ સાઇડ એટલે કે હોસ્પિટલ સાઇડ બી યુઝ કરી શકીએ છીએ, રિસર્ચ કરવી હોય તો પણ યુઝ કરી શકીએ છીએ અને ભણાવવા માટે પણ યુઝ કરી શકીએ છીએ. એમાં દરેક ઈચ એન્ડ એવરી મેન્ટલ હેલ્થ પ્રોબ્લેમને આપણે કેવી રીતે ડાયગ્નોઝ કરવાનું, આપણે અત્યાર સુધી MSN માં જોયું કે આ પ્રોબ્લેમ હોય એના માટે આ ડાયગ્નોસ્ટિક ટેસ્ટ છે. તો મેન્ટલ હેલ્થ પ્રોબ્લેમ છે આ સ્પેસિફિક છે, ક્લાયન્ટને બાયપોલર છે, એન્ઝાઇટી છે, OCD છે, તો એને કેવી રીતે ડાયગ્નોઝ કરશો તો એનો ડાયગ્નોસ્ટિક ક્રાઇટેરિયા બી આપેલો છે મેન્યુઅલમાં. Dual diagnosis means refers to the client who has both a mental health problem and a substance related problem, also known as comorbidity or co-occurring problem. Dual diagnosis એટલે બે પ્રોબ્લેમ્સ જોવા મળશે. એક તો ક્લાયન્ટને જે મેન્ટલ હેલ્થ પ્રોબ્લેમ છે એ તો છે જ, અને એની સાથે સબસ્ટન્સ રિલેટેડ પ્રોબ્લેમ. સબસ્ટન્સ રિલેટેડ પ્રોબ્લેમ એટલે ફોર એક્ઝામ્પલ ઓકે, ક્લાયન્ટના જોડે કશું કેવું ટ્રોમા થયું છે તો ક્લાયન્ટને પોસ્ટ ટ્રોમેટિક ઇન્જરી છે, પેલું PTSD કહીએ ને, પોસ્ટ ટ્રોમેટિક સ્ટ્રેસ ડિસઓર્ડર, એ છે. તો એક મેન્ટલ ડિસઓર્ડર છે, તો એ થયું છે અને એના ચક્કરમાં ક્લાયન્ટે ડ્રગ અબ્યુઝ સ્ટાર્ટ કરી દીધું છે, લાઈક આલ્કોહોલ કન્ઝ્યુમ કરે છે એવું. સો બે ટાઈપના જોવા મળ્યા, એક મેન્ટલ હેલ્થ પ્રોબ્લેમ બી જોવા મળ્યો અને એક સબસ્ટન્સ રિલેટેડ પ્રોબ્લેમ બી જોવા મળ્યો. તો આપણે એને કોમોર્બિડિટી પણ કહી શકીએ છીએ અને કો-અકરિંગ પ્રોબ્લેમ્સ પણ કહી શકીએ છીએ કે બે વસ્તુ એક સાથે જોવા મળી છે. સો પ્રોપર મતલબ આજે મેન્યુઅલ માટે તમે જોવું હોય તો નીચે તમને એક લિંક આપેલી છે. સો યુ કેન સી કોઈ બી અપડેટ્સ હોય કે આ મેન્યુઅલ જે બી જોવું હોય તો એમાં તમે જોઈ શકો છો. So let's do a quick revision કે આજે આપણે શું જોયું. Okay, so we have seen nurse client relationship. નર્સ અને ક્લાયન્ટના વચ્ચેના રિલેશનશિપ રિલેટેડ આપણે જોયું તો એના પ્રિન્સિપલ્સ જોયા કે શેના ઉપર વર્ક કરે છે. ગાઈડલાઇન્સ, પ્રિન્સિપલ્સ એટલે કાઇન્ડ ઓફ રૂલ્સ. એમાં મેઇન વસ્તુ શું યાદ રાખવાની? ધ રેડ પોઈન્ટ, વોટ ઇઝ ધેટ? કે જે પેશન્ટ છે એનું કલ્ચરલ ને સોશિયલ ને બધું મતલબ આપણા સેન્ટરમાં રાખીને. Yes, we have to consider clients cultural, spiritual, ethnic values એ બધી જ આપણે ધ્યાનમાં રાખીને ક્લાયન્ટને કેર પ્રોવાઈડ કરવાની, એ વસ્તુ ધ્યાનમાં રાખવાની. પછી આપણે થેરાપ્યુટિક નર્સ ક્લાયન્ટ રિલેશનશિપના ફેઝિસ જોયા હતા. ફર્સ્ટ ફેઝ શું છે? પ્રી ઇન્ટ્રોડક્ટરી, પ્રી ઇન્ટરેક્શન ફેઝ. એ ફેઝ ક્યારે થાય સ્ટાર્ટ? જ્યારે નર્સ પેશન્ટ મળે હોય એના પહેલા. યસ, મળવાના હોય એના પહેલા એમનું જે કમ્યુનિકેશન સ્ટાર્ટ થવાનું છે એના પહેલાથી જ આ ફેઝ સ્ટાર્ટ થઈ જશે. સો ધેટ ઇઝ પ્રી ઇન્ટરેક્શન ફેઝ. ઓરિએન્ટેશન ઓર ઇન્ટ્રોડક્ટરી ફેઝમાં શું થશે? બંને ફર્સ્ટ ટાઈમ ઇન્ટરેક્ટ. યસ, ફર્સ્ટ મીટિંગ થઈ છે, હવે ધીરે ધીરે એ લોકો એમનું રેપો મેન્ટેન કરે છે, ઇન્ટ્રોડ્યુસ કરાવશે એકબીજાને, નર્સ કરાવશે, ક્લાયન્ટ કરાવશે, તો ધેટ ઇઝ ઇન્ટ્રોડક્ટરી ફેઝ. નેક્સ્ટ ઇઝ વર્કિંગ ફેઝ. વર્કિંગ ફેઝમાં હવે એ ઓન ગોઈંગ ફેઝ છે. યસ, અને એમાં નર્સ જેટલું બનશે એટલું એક્સપ્લોર વધારે કરશે, એની નીડ્સ આઈડેન્ટિફાઈ કરશે, ફૂલફિલ કરશે, બધું કરશે. નેક્સ્ટ છે ટર્મિનેશન ઓર સેપરેશન ફેઝ. એટલે યસ, હવે ક્લાયન્ટ ઓકે થઈ ગયું છે, એની બધી નીડ્સ ફૂલફિલ થઈ ગઈ છે, તો હવે જે રિલેશન છે એ એન્ડ આવી જશે. તો આમાં ખાસ ક્લાયન્ટનું રિસ્પોન્સ ચેક કરવાનું કે ટર્મિનેશન અને સેપરેશનને લઈને ક્લાયન્ટ કેવું રિએક્ટ કરે છે. ક્લાયન્ટ નોર્મલ છે, એંગ્રી થઈ ગયું છે, રિલેશનશિપથી ડિસ્ટન્સ થઈ ગયું છે, અને પાછા ફરી સિમ્ટમ્સ ચાલુ થઈ ગયા છે, તો એનો રિસ્પોન્સ ખાસ ચેક કરવાનું કે ટર્મિનેશન લઈને એ કેવી રીતે એને હેન્ડલ કરે છે. નેક્સ્ટ, ફેમિલી એઝ એન એક્સટેન્શન ઓફ ધ ક્લાયન્ટ. એટલે એમાં શું જોયું આપણે? ફેમિલીને બી અંદર આપણે ઇન્વોલ્વ કરવાની. ફેમિલીને ઇન્વોલ્વ કરીશું તો એનાથી પ્રોપર ને ક્લાયન્ટ
ને જે છે એને પ્રોપર કેર મળશે, પણ મેક શ્યોર યુ મેન્ટેન ધ કોન્ફિડેન્શિયાલિટી. અને એમાં ફેમિલી અને ક્લાયન્ટના બંનેના કલ્ચરલ આસ્પેક્ટ્સ ને જે રિલિજિયસ સ્પિરિચ્યુઅલ બિલીફ્સ છે એને ધ્યાનમાં રાખીને જ કેર પ્રોવાઈડ કરવાની. ક્લાયન્ટના જે ફેમિલી મેમ્બર્સ છે એમને એજ્યુકેટ કરવાના કે જે સાઇન એન્ડ સિમ્ટમ્સ છે, ક્લાયન્ટને કયા ટાઈપનો મેન્ટલ હેલ્થ પ્રોબ્લેમ છે, એના સાઇન એન્ડ સિમ્ટમ્સ શું છે, તો તમને ખબર પડે કે ક્લાયન્ટને એપિસોડ આવ્યો છે. એના આવે એવા એપિસોડ તો તમે કેવી રીતે મેનેજ કરશો, તો એ બધું જ ક્લાયન્ટના ફેમિલીને બી સમજાવવાનું. નેક્સ્ટ વી હેવ સીન ઇમ્પેક્ટ ઓફ કલ્ચર, એથનિસિટી, રિલિજન એન્ડ સ્પિરિચ્યુઆલિટી ઓન ધ ક્લાયન્ટ. એટલે શું એમાં જોયું હતું આપણે? ઓકે, જે કલ્ચર છે, એથનિસિટી ગ્રુપ છે, રિલિજન છે, સ્પિરિચ્યુઆલિટી છે, એ શું અસર કરે છે ક્લાયન્ટ પર, ક્લાયન્ટની કેર પર, એના ફેમિલી મેમ્બર્સ પર, એ આપણે જોયું હતું. સો એ ખાસ ધ્યાનમાં રાખીને જ આપણે ચાલવાનું. અને બીજું કે જે નર્સ છે પોતે, એના જે વેલ્યુઝ છે એ વચ્ચે ના આવવા જોઈએ. આવશે તો ક્લાયન્ટ જોડે બાયસિસ થશે. તો એ અવેર રહેવું જોઈએ કે એના જે બિલીફ્સ છે, એના જે બેકગ્રાઉન્ડ છે એ ક્લાયન્ટની કેરમાં ના આવે. બસ દેટ ઇઝ ધ થિંગ દેટ યુ હેવ ટુ ટેક કેર. દેન આપણે થેરાપ્યુટિક કમ્યુનિકેશન પ્રોસેસ જોયું હતું, એના પ્રિન્સિપલ્સ જોયા હતા. હવે પ્રિન્સિપલ્સ અને એમાં કેટલા હોય છે, તો વી નો કે there is stimulus, જેના લીધે કમ્યુનિકેશન ઇનિશિએટ થાય. there is a sender, message, ચેનલ એટલે કે ટ્રાન્સમિશન જેનાથી થાય છે એ, રિસીવર એન્ડ ફીડબેક. તો આટલું છે. એમાં આપણે થેરાપ્યુટિક કમ્યુનિકેશન જોયું, નોન થેરાપ્યુટિક. થેરાપ્યુટિક કમ્યુનિકેશન, ધ લિસ્ટ, એક્ટિવ લિસનિંગ, બ્રોડ ઓપનિંગ, ક્લેરિફાઈંગ. તમને એનું મિનિંગ ખબર હોવી જોઈએ. ધેટ્સ ઇટ. એ લોકો તમને કશું જેવું નોલેજ બેઝ ક્વેશ્ચન નથી પૂછવાના કે આમાં શું થાય છે, પણ તમને એનો મિનિંગ ઇન યોર લેંગ્વેજ તમને ખબર હોવી જોઈએ. તમારે ગુજરાતીમાં અન્ડરસ્ટેન્ડ કરવું હોય, ઇંગ્લિશમાં કરવું હોય, ઇટ્સ અપ ટુ યુ. તો આપણે થેરાપ્યુટિક ટેકનિક્સ જોઈ હતી અને નોન થેરાપ્યુટિક ટેકનિક્સ. નોન થેરાપ્યુટિક ટેકનિક્સ વી ડોન્ટ યુઝ ઇન ધ થેરાપ્યુટિક રિલેશનશિપ. જે થેરાપ્યુટિક રિલેશનશિપ છે એમાં નોન થેરાપ્યુટિક ટેકનિક્સ આપણે યુઝ ના કરીએ. આપણને કેમ ભણાવવામાં આપી, તો આપણને ખબર પડે કે ધીસ આર ધ નોન થેરાપ્યુટિક ટેકનિક્સ જે આપણે થેરાપ્યુટિક રિલેશનશિપમાં યુઝ ના કરી શકીએ. દેન આપણે મેન્ટલ હેલ્થ જોયું કે મેન્ટલ હેલ્થ શું છે, મેન્ટલ હેલ્થ પ્રોબ્લેમ્સ આપણે જોયા. સિરિયસ મેન્ટલ હેલ્થ પ્રોબ્લેમ્સ કોને કહેવાય, એમાં શું થાય, એ સિરિયસ મેન્ટલ હેલ્થ પ્રોબ્લેમ્સ થઈ જાય તો એના કેરેક્ટરિસ્ટિક્સ શું છે. એ ક્લાયન્ટ સ્ટ્રેસની જોડે એનું એડેપ્ટેશન કેવું હોય તો એ એડેપ્ટ જ ના કરી શકે. ઇન્ટરપર્સનલ રિલેશનશિપ કેવા થઈ જાય, જે સિરિયસ મેન્ટલ હેલ્થ પ્રોબ્લેમમાં હોય તો એ બી પ્રોપર મેન્ટેન ના કરી શકે. આપણે જોયું કોપિંગ અને ડિફેન્સ મિકેનિઝમ જોયા હતા. કોપિંગ મિકેનિઝમ એટલે માઇનર સ્ટ્રેસ હોય અને તમે જે રીતે કોપ કરો, દેટ ઇઝ કોપિંગ મિકેનિઝમ. અને ડિફેન્સ મિકેનિઝમ એટલે જ્યારે વધી જાય ત્યારે તમે પોતાની સેલ્ફને પ્રોટેક્ટ કરવા માટે, પોતાના ઈગોને પ્રોટેક્ટ કરવા માટે તમે જ્યારે યુઝ કરો છો, દેટ ઇઝ ડિફેન્સ મિકેનિઝમ. તો આપણે કોપિંગ મિકેનિઝમ રિલેટેડ જોયું, ડિફેન્સ મિકેનિઝમ રિલેટેડ જોયું. ડિફેન્સ મિકેનિઝમ્સના આપણે ટાઈપ્સ જોયા કે કમ્પેન્સેશન, કન્વર્ઝન, ડિનાયલ, ડિસ્પ્લેસમેન્ટ એક્સેટ્રા. તો તમારે ખાલી અન્ડરસ્ટેન્ડ કરવાનું છે કે કમ્પેન્સેશનમાં શું થાય છે, કન્વર્ઝનમાં શું થાય છે. યુ ડોન્ટ હેવ ટુ મગ ઇટ અપ. એને ગોખવાનું નથી, સમજવાનું છે કે એમાં શું થાય છે. દેન આપણે એના ઇન્ટરવેન્શન્સ જોયા હતા કે ડિફેન્સ મિકેનિઝમ અને ક્લાયન્ટ કોપિંગ મિકેનિઝમ યુઝ કરતું હોય તો એઝ અ નર્સ તમારે શું કરવાનું, તમારે ધ્યાન રાખવાનું કે ક્લાયન્ટ પ્રોપરલી કન્સ્ટ્રક્ટિવ વેમાં જ યુઝ કરે છે ને, એ ધ્યાન રાખવાનું. ક્લાયન્ટને હેલ્પ કરવાની, એને યુઝ કેવી રીતે કરવું એમાં હેલ્પ કરવાની. અને જ્યાં સુધી ક્લાયન્ટ પ્રોપરલી કોપ ના કરી શકે એના સ્ટ્રેસને, ત્યાં સુધી એના ડિફેન્સ મિકેનિઝમ છીનવી નહીં લેવાના. એ જે યુઝ કરે છે કરવા દો, એને ક્યારેય ક્રિટિસાઇઝ નહીં કરવાનું, એ જે બી ડિફેન્સ મિકેનિઝમ યુઝ કરે છે. પછી આપણે ડાયગ્નોસ્ટિક અને સ્ટેટિસ્ટિકલ મેન્યુઅલ જોઈ હતી, જે અમેરિકન સાયકેટ્રિક એસોસિએશને બહાર પાડી છે, કે એની અંદર તમે આઈડેન્ટિફાઈ કરી શકો છો કે કયા ટાઈપ્સના ડિસઓર્ડર્સ હોય છે. લિસ્ટ આપેલું છે અંદર. અને દરેક જે ડિસઓર્ડર છે એનું ડાયગ્નોસ્ટિક ક્રાઇટેરિયા શું છે, ડ્યુઅલ ડાયગ્નોસિસ શું છે, તે બધું મેન્યુઅલમાં આપેલું છે. એની ડાઉટ ઇન ધીસ online students, any doubt in this? Okay, so see you tomorrow. No, not tomorrow, directly on Monday at 9 a.m. Okay, yeah, thank Okay, you. ma'am. Thank you. Thank you.